મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ કલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. પોતાના રાગ અનુસાર અથવા ઈચ્છા અનુસાર ઘટના બને અથવા કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય તો એને શાસ્ત્રમાં પુણ્યનો ઉદય કીધો. પોતાના રાગ અનુસાર ઈચ્છા અનુસાર ઘટના બને, વ્યક્તિ કે વસ્તુની પ્રાપ્તિ થાય તો એને કીધું કે એ પુણ્યનો ઉદય છે. અને પોતાના રાગથી વિપરીત ઘટના બને, વ્યક્તિ કે વસ્તુ મળે તો એને પાપનો ઉદય કીધો. પણ આ પાપ ને પુણ્યનો ઉદય જે છે એને વધારે જો ઊંડાણથી સમજીએ તો આપણે ચોંકી જઈએ કે આ પુણ્યનો ઉદય છે. જેમ કે આપણે કોઈ કહે કે કોઈ ભૂખ્યો છે અને એને ભોજન મળે તો એના પુણ્યનો ઉદય. કોઈ તરસ્યો છે એને પાણી મળે તો કે એના પુણ્યનો ઉદય. કેમ? કેમ કે એને જીવવું છે. હવે કોઈને આપઘાત કરવો છે અને એ ઈચ્છે કે મને સહેલાઈથી ઝેર મળી જાય અને એને મળી જાય તો શાસ્ત્ર કહે છે એના પુણ્યનો ઉદય છે. એને આપઘાત કરવો છે અને એને સહેલાઈથી ઝેર મળી જાય, કોઈ એમાં અંતરાય ન આવે અને એ ઝેર ખાઈ લે અને એની ઈચ્છા જ છે ઝેર ખાવાની તો એના પુણ્યનો ઉદય હતો એમ કહે છે. તો કે આ વળી તો ડેન્જર થઈ ગયો પુણ્યનો ઉદય. જેમ કે હવે સમજો કે એને ખબર હોય કે કોઈક ઓલી પ્રિસ્ક્રિપ્શનથી કોઈ ઊંઘની ગોળી છે એ ઓલા કોઈ ભાઈએ ખાઈ લીધેલી એને આપઘાત કરેલો તો એને એ જ વિચાર આવે છે પણ કે એ ગોળી માટે પ્રિસ્ક્રિપ્શન લાગે છે પણ આપણા એરિયામાં એમને આપી દે તો સારું એવી પ્રાર્થના કરે કે આ ગોળી હું માંગું પ્રિસ્ક્રિપ્શન વગર અને મને આપી દે તો સારું. અને એ જાય અને ઓલો એને પ્રિસ્ક્રિપ્શન વગર ગોળી આપી દે તો એના પુણ્યનો ઉદય છે. તો અને સમજો કે કોઈ વ્યક્તિને ઓલી રેલની પટરી નીચે આપઘાત કરવો છે અને એ પહોંચે છે, ટ્રેનનો ટાઈમ એને ખબર છે અને એ જ સમયે પછી છેલ્લી મિનિટે ટ્રેન કેન્સલ થાય છે કે ભાઈ અડધો કલાક લેટ છે ટ્રેન તો એના પાપનો ઉદય છે. કેમ કે એને તો પુણ્યનો ઉદય ખાલી એટલું બતાવે છે કે તારો રાગ શું હતો, એ રાગને અનુરૂપ વસ્તુ થઈ કે ન થઈ. અને રાગથી વિપરીત થઈ તો કે એને મરવું હતું ને એને મરવા ન મળ્યું તો એનો પાપનો ઉદય છે. અને જેને એકને મરવું હતું ને એને સહેલાઈથી ઝેર મળી ગયું તો એ પણ પુણ્યનો ઉદય છે. એટલે કીધું કે જૈન શાસ્ત્રમાં પુણ્યની એક દેવગુરુ શાસ્ત્ર મળે છે એટલી જ પુણ્યની પ્રાધાન્યતા રાખી, પુણ્યાનુબંધી પુણ્યની, કે જેનાથી દેવગુરુ શાસ્ત્ર સત્સંગ ભગવાનનું સમોસરણ મળે છે એટલી પુણ્યની મુખ્યતા કે એનું મહત્ત્વ આપ્યું. બાકી પુણ્ય ને પાપ એટલા ઇન્ટરમિક્સિંગ છે કે એક છોકરો છે એને એક્ઝામમાં ટેસ્ટ છે ટ્યુશનમાં અને એને બહુ ડર છે તો એ વિચારે છે કે એક દિવસે સવારે મને પેટમાં દુખો આવી જાય કે તાવ ચડી જાય તો કેવું સારું. અને હકીકતમાં એક દિવસે સવારે એને તાવ ચડી જાય તો એના પુણ્યનો ઉદય છે. તો હવે આમ તમને કોઈ પૂછે કે તાવ ચડે એ પુણ્યનો ઉદય કે પાપનો ઉદય તો કે તો પાપનો ઉદય કહેવાય ને તો કે ના એના માટે પુણ્યનો ઉદય છે.
કેમ કે એને ટેસ્ટમાં નહોતું જવું. એના માટે ઈચ્છતો હતો કે મને તાવ આવી જાય તો મમ્મી પોતે જ સામેથી ફોન કરી દેશે કે મારો છોકરો આ ટ્યુશનમાં નહીં આવી શકે, બિચારાને તાવ છે. તો આ પુણ્ય અને પાપ એટલા, હા, પુણ્ય અને પાપ એટલા રિલેટિવ છે કે એને તમે જો ડીપમાં જશો તો એ બધી વ્યાખ્યાઓ એકબીજામાં મર્જ થઈ જશે. જ્યાં પુણ્ય છે એમાં પાપ આવી જશે, પાપ છે એમાં પુણ્ય આવી જશે. એટલે કીધું કે એક વ્યવહારમાં એક જનરલાઇઝ વ્યાખ્યા પુણ્યની કે હા ભાઈ આ કોઈને કેરીનો રસ ખાવા મળે તો પુણ્ય. હવે જો ને આ એસીનો ઉદય છે એ પુણ્ય છે કે પાપ છે? બોલો. અહીંયા જેટલા જ લોકો બેઠા છે, અમુક માટે એ પાપનો ઉદય છે અને અમુક માટે એ પુણ્યનો ઉદય છે. એસી તો જે છે એ જ છે. હા, એસીથી બચવા માગે છે તો એને જો બેસવું જ પડે, કોઈ વાર આખું ભરાઈ ગયું હોય ને એને અરે કે મારે અહીંયા નીચે બેસવું પડ્યું, મારી હાલત થઈ ગઈ એસી, તો હવે તો એનો પાપનો ઉદય થયો. તો એસીમાં તો કાંઈ છે જ નહીં. એમ કહે છે ભગવાન, કહે છે બહારના સંયોગમાં કાંઈ છે જ નહીં. તારો રાગ જે છે એ તને બધા નાચ નચાવે છે કે આ પુણ્ય અને પાપ. જ્યારે ભગવાનને રાગ જ નથી રહેતો, વિતરાગ છે, તો ભગવાન ખાલી એટલું જાણે છે કે એસી ચાલુ છે અથવા એસી બંધ છે. પણ મારે માટે એ પુણ્યનો ઉદય નથી કે મારા માટે પાપનો ઉદય નથી, કેમ કે મને એ કાંઈ કરી નથી શકતો. કેમ કે મને રાગ નથી. મને રાગ આમ પણ નથી ને મને રાગ આમ પણ નથી. તો એ મારા માટે ખાલી જ્ઞાનનું જ્ઞેય છે. એટલે આપણને નોર્મલી એમ થાય પુણ્ય ઉદય, પુણ્ય એટલે બસ મોટા બંગલા ગાડી મળે. ના, ઓલો ચોરી કરવામાં રાતના પ્રાર્થના કરતો હોય કે આ જે ઘરે જાઉં એની તિજોરી ખુલ્લી હોય ને મારે બહુ અથવા ઇઝીલી તૂટી જાય એવી હોય કે બંધ કરવાનું જ ભૂલી ગયા હોય, કે ઓલો દુકાનમાં નોકર હોય એ વિચારે કે આ શેઠ આજે બપોરે જમવા જાય ને ગલ્લો ખુલ્લો છોડી જાય બાય મિસ્ટેક તો સારું, તો એના પુણ્ય પ્રમાણે બને. તો ચોરી કરી શકે છે સક્સેસફુલી, એનો પુણ્યનો ઉદય છે. નહીંતર એ સમય પકડાઈ જાય અને ઊંધું થઈ જાય. તો હવે આવો પુણ્યનો ઉદય આપણે ઝંખીએ તો આપણું લેવલ શું થઈ ગયું કે એક વ્યક્તિ માટે પાપનો ઉદય, બીજી વ્યક્તિ માટે પુણ્યનો ઉદય. કેરીનો રસ કોઈને ભાવે છે અને એને જમવા બોલાવો અને પછી એની હારે આવ્યા હોય, એને તો કેરીની એલર્જી હોય કે કેરી ખાવી દિવસે મને બીજા દિવસે તો તાવ આવે છે, તો કે ભાઈ તમે નહીં ખાતા, તો એને કોઈ ખવડાવે તો એ તો એને પાપનો ઉદય થઈ ગયો. તો કહે છે કે વસ્તુમાં કાંઈ છે જ નહીં. જે રમત છે એ તારા રાગની રમત છે અને રાગની રમત જો હટી જાય તો કોઈ કર્મનો ઉદય જ નથી. રાગ જ ન હોય, તમારા પૈસા ગયા, પૈસાનો રાગ જ નથી, તો તમે કહો મારું પાકીટ ગયું એ કર્મનો ઉદય, તો બસ એનો કર્મનો ઉદય. તમને જો એનો રાગ જ નથી તો કર્મનો ઉદય ક્યાં આવ્યો? તમારા રાગની સામે વાત આવે છે કે એ કર્મનો ઉદય થયો, તમારો અસાતાવેદનીનો અંતરાયનો ઉદય થયો. બાકી તો એ પૂતગલની પર્યાય હતી, અહીંથી આ જગાએથી ત્યાં જગાએ ગઈ, એમાં તે જોડાણ કર્યું છે. ઓલો પૈસો કે મોબાઈલ ચોરી થઈ જાય તો એ મોબાઈલ રડે છે એના સેટને કે એના બોઝને, આ જેનાથી જાય, જેના ખીચામાંથી એને રડે કે અરે 2 વર્ષથી આના ખીચામાં, તો હવે જો મારું બદલાઈ ગયું, બીજી જગ્યાએ આવી ગયો, નવા માહોલમાં આવી ગયો. એને કાંઈ નથી. રડનાર જે રડે છે એ તો મોબાઈલનો ઓનર રડે છે. પણ એને જે જૂનો ટૂંકો હોય, હવે લેવાના જ નવો હોય એવા કન્ડિશનમાં હોય કે આ 3 વર્ષથી ઘસીએ છીએ, હવે લેવાનો જ હતો, તો એ કહે ક્યાં પાપ કા ઉદય, કુછ નહીં, મેરે કો ऐसे भी निकालने का था. હા, તો ત્યાં એ જ ચીજ એનો પાપનો ઉદય ન રહ્યો. તો એટલે કહે છે કે પુણ્ય અને પાપની એક જનરલાઇઝ વ્યાખ્યા સમજી લે એટલું બસ છે. પણ જો એના ઊંડાણમાં જઈશ ને તો કાંઈ નહીં બચે. તો એટલે ભગવાનની જે વાણી છે વિતરાગ વાણી, એમાં પુણ્યને મહત્ત્વ નથી આપવામાં આવ્યું. જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ છે કે એનાથી દેવગુરુ શાસ્ત્ર મળે છે. દેવગુરુ શાસ્ત્રને મેળવવા માટે પણ તને પુણ્ય લાગે છે, બસ એટલું એનું મહત્ત્વ છે. કેમ કે એ પુણ્ય મહત્ત્વનું નથી એમ તને દેવગુરુ શાસ્ત્ર પાસેથી જ સમજવા મળશે. એટલા માટે એ દેવગુરુ શાસ્ત્ર એટલા જરૂરી છે કે એ તને પુણ્યની વ્યર્થતા સમજાવશે કે આ પુણ્ય જે છે એ વ્યર્થ છે. શરીર છે ત્યાં સુધી તને અસાતા કે સાતાનું વાત આવશે. શરીર જ નથી સિદ્ધ ભગવાનને તો એને શેનો પુણ્યનો ઉદય? ગરમી ઠંડી એને શું નિસ્બત? અરૂપી આત્મા છે એને કાંઈ નિસ્બત નથી. એને ત્યાં આ લક્ઝરી છે એના કમ્ફર્ટ છે કે શેને આધારે છે? કે શરીરમાં જ છે તું એટલા માટે. તો શરીર તો તારું સ્વરૂપ જ નથી, અશરીરી અવસ્થા છે સિદ્ધ ભગવાનની, તો એમના માટે કાંઈ જ નથી. અરે અશરીર નથી હોતા એ છોડી દે છે. જેમ આપણે ઓલા ગજસ કુમાર તો શરીરમાં હતા ને,
પણ એને એનો રાગ છોડી દીધો તો એના માથે સગડી પેટી એને એમ ન લાગ્યું કે મારા પાપનો ઉદય છે. એને એમ લાગ્યું કે આ તો મને મોક્ષની પાઘડી પહેરાવે છે મારા સસરા. એટલે બહારની ઘટના જે છે એ ન્યુટ્રલ છે, પણ એને પોતાનો રાગ જે છે એને પાપ પુણ્ય અસાતા સાતા અનુકૂળ પ્રતિકૂળ એમાં એ કન્વર્ટ કરે છે. અને એ જે કન્વર્ટ કરે છે એ મિથ્યાત્વ છે. ભગવાન કહે છે કે તું તારા રાગ અનુસાર અનુકૂળ જ્ઞેય જે છે એ જ્ઞેય જ છે. જેમાં એસી ચાલુ છે એટલું જ જ્ઞેય છે, પણ આ એસી ચાલુ છે એ મારા માટે પાપનો ઉદય છે અને એકના માટે પુણ્યનો ઉદય છે. એ જે છે પાપ એનું માન્યતા એ મિથ્યાત્વ છે. એસીને કાંઈ નિસ્બત જ નથી, એની ચાલવાની પર્યાય છે એટલે એ ચાલુ છે. એ કોઈને ઠંડક આપવા માટે ચાલુ નથી, કોઈને ત્રાસ આપવા માટે ચાલુ નથી, કોઈને રાહત આપવા માટે ચાલુ નથી. એની પૂતગલની પર્યાયમાં એ ચાલવાનો એનો ક્રમ છે એટલે એ ચાલુ છે. એનો અટકવાનો ક્રમ હશે તો લાઇટ વહી જશે, બગડી જશે, કાંઈ બી થશે. હવે જેવા હમણાં આ બગડી જાય તો જેટલા અત્યારે પોતાના પુણ્યનો ઉદય સમજે છે એ બધા કહેશે અમારો પાપનો ઉદય થયો, અને જેટલા અત્યારે પાપનો ઉદય સમજે છે એ કહેશે કે હા ભગવાન એસી બંધ થઈ ગયું, કોઈક રીતે બગડી ગયું, સારું થયું, આપણે બચી ગયા. તો હવે આ કેવી રીતે કરવાનું આનું? એટલે કહે છે કે રાગ જાણતો જા અને એને ઘટાડતો જા. રાગ જાણતો જા અને એનાથી વિપરીત જા. કૃપાળુદેવ કીધું કે જમવાનું એવી રીતે જમ કે આ બધો જ પૂતગલનો સમૂહ છે. આ શ્રીખંડ છે ને આ પૂરી છે ને આ પાત્રા છે ને મારી ભાવતી કચોરી છે, એમ ડિવાઈડ નહીં કર. આ એક પૂતગલનો સમૂહ છે અને એ પૂતગલનો સમૂહ જે છે એ મારે શરીર ટકાવવા માટે જરૂરી છે. એમાં તું રસ લઈશ, રસના ઇન્દ્રિયમાં રસ લઈશ તો પછી એ અનંતાનુબંધીમાં કન્વર્ટ થતું જશે. એ મિથ્યા દ્રષ્ટિ છે, એ મિથ્યાત્વ છે. સુધા અને કીધું, સુધા એટલે કે એને રોગ કીધો. આ ભૂખ છે એને શાસ્ત્રમાં રોગ કીધો. તો કોઈ પણ રોગની દવા હોય ને, તો આ ભૂખની દવા છે અનાજ. ભૂખની દવા છે અનાજ. તો જ્ઞાનીઓ કે એને અનાજને દવા રૂપે જુએ છે કે ભૂખનો રોગ થયો છે તો હવે કંઈક દવા લેવી પડશે. પછી દવામાં પાછા ચોઈસ થોડી હોય, એ ટેસ્ટ આધારિત ચોઈસ કે ભાઈ આ તમને આ બીપીની દવા છે 5 ટેસ્ટમાં અવેલેબલ છે. એવું ક્યારે સાંભળ્યું તમે કે તમને સ્ટ્રોબેરી ફ્લેવર જોશે કે મેંગો ફ્લેવર જોશે? પ્રેશરની દવા છે 5 પણ એમાં બી ફ્લેવર. એવું નથી આવ્યું, દવા જ હોય. તો એવી રીતે ખાવાનું જે છે એ શાસ્ત્રકાર કહે છે એ દવા છે. તને ભૂખ લાગી રોગ છે, અગર ભૂખ લાગી રોગ છે તો અનાજ છે એ દવા છે. અને અનાજમાં તું કે આ સારું આ ખરાબ, તો પછી એ થઈ ગયું મિથ્યાત્વ અને એનું બહુ મોટું ફળ આવશે. એટલે આ ભાવે છે આ નથી ભાવતું એ બધું છોડતા જવું, રસ ઘટાડતા જવું. ભગવાને કીધું પહેલાં રસ ઘટે અને પછી ઉપવાસ થાય. પહેલાં અનાજનો ખાવાનાનો રસ ઘટે, ખાલી શરીર ટકાવવા પૂરતી જરૂરિયાત પૂરતું અનાજ રહે, અને પછી એની પાર જાય કે હવે શરીર જ મારે ટકાવવાનું એ અનિવાર્ય નથી. હું આત્મા છું. શરીરનું ટકવું અનાજથી છે માનવું એ મિથ્યાત્વ છે. શરીર જે ટકશે એના અનાજથી નથી ટકવાનું. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ નથી કરી શકતું. તો પછી ત્યારે એ અનાજ બી લાગે કે આ તો મને ઉલટાનું અંતરાય કરે છે. મારે ધ્યાન કરવું હોય તો ઉલટાનું જયમાં હોય તો તકલીફ પડે છે, તો ઓટોમેટિક એને છૂટતું જાય. આપણે કીધું ને લાસ્ટ ટાઈમ કે ભાઈ નસો તો જોશે. કોઈ પણ પરિસ્થિતિમાં ટકવા માટે, મુનિને જંગલમાં ટકવા માટે નસો જોઈએ છે. એ ધ્યાનનો નસો છે, એ ધ્રુવના ધ્યાનનો નસો છે. અને સામાન્ય માણસને અહીંયા સંસારમાં લૌકિકમાં ટકવા માટે નસો જોઈએ. તો એ નસો બી અલગ અલગ પ્રકારના છે. કોઈ ભલે ને દારૂ ન પીતો હોય, પણ આ તમે આ ટીવી જોયું તો એ આંખથી નસો કર્યો. કોઈ માણસ પોતાની ફેવરિટ સિરિયલ જુએ છે 4 કલાક અને એમાં તન્મય થઈ જાય છે. તમે નસો એટલે શું કે તમે ભૂલી ગયા, ભાન ભૂલી ગયા અને તન્મય થઈ ગયા, બેહોશ થઈ ગયા. તો તમે ટીવી જોવામાં બેહોશ થઈ ગયા 2 કલાક, તમને ભાનસાન ન રહ્યું કાંઈ, તમે દુનિયા આખી ભૂલી ગયા, તો એ તમારા માટે નશો છે. તો જુદા જુદા નશા છે, 5 ઇન્દ્રિયના નશા છે.
પણ સમાજમાં એમ કે દારૂનો નશો જ ખરાબ કે ડ્રગ્સ ખરાબ, તો એ વધારે પંકાઈ જાય. પણ પછી કોઈ 6 કલાક ટીવી જોતું હોય કે પોતાની એક સિરિયલ છૂટે તો એને ભારે પડી જાય, પાછું એનું બીજા દિવસે જોવી પડે એની લિંક રાખવા માટે. તો એ બધું શું છે? એડિક્શન જ છે. પણ એ ઓલું બધું એક્સેપ્ટેડ એડિક્શન છે સમાજમાં. એને કોઈ ગંભીરતાથી નથી લેતું. કોઈ ટીવીનો એડિક્ટેડ થઈ ગયો છે તો એને કોઈ ગંભીરતાથી નથી લેતું. પણ એ છે તો એ દર્શન મોહનીયની નીચે જ છે, એ મિથ્યાત્વની નીચે જ છે. 5 ઇન્દ્રિયનો જે બી વિષયને તમે એન્ડોર્સ કર્યો એ દર્શન મોહનીય જ છે કે તમે તમારું સુખ 5 ઇન્દ્રિયના વિષયોના આધીન કર્યું. જે સુખ અતિન્દ્રિય હતું, ઇન્દ્રિયને આધીન નહોતું, એને તમે ઇન્દ્રિયને આધીન બનાવ્યું. એ થઈ ગયું મિથ્યાત્વ. આજે પહેલાં એક ઓલો ધ્રુવનો મેસેજ છે ને, એ લાસ્ટ ટાઈમ રહી ગયો હતો, એ વાંચીએ આપણે આજે. ધ્રુવ કેટલું બધું ધ્રુવ છે. એક જ ધ્યેય છે, ધ્રુવધામ આત્મા, તે એકનું જ ધ્યાન ધરવું. એક જ જ્ઞેય છે, જ્ઞાન સ્વરૂપી આત્મા, તે એકનું જ જ્ઞાન કરવું. શું કીધું? ધ્રુવધામ આત્મા એ ધ્યેય છે, એનું ધ્યાન કરવા લાયક છે એટલે એ ધ્યેય છે. પછી કહે છે કે જાણવા લાયક પણ એ જ છે. જેનું ધ્યાન કરવાનું હોય એને પહેલાં તો જાણવું પડે ને. જાણ્યા પછી એને જાણ્યા જ કરે તો ધ્યાન. જ્ઞેયને બદલાવે નહીં અને એકના એક જ્ઞેય તરફ જ જોયા કરે, એમાં તન્મય થઈ જાય, એકાકાર થઈ જાય, તો એ જે છે એ જ્ઞાનની બદલીમાં ધ્યાન થઈ ગયું. તો કહે છે કે એક જ જ્ઞેય છે, જ્ઞાન સ્વરૂપી આત્મા, તે એકનું જ જ્ઞાન કરવું. એક જ લક્ષ્ય છે, આનંદ સ્વભાવી આત્મા, તે એકનું જ લક્ષ કરવું. ઉપયોગ જે છે એ પર્યાયનું લક્ષ કરે છે. તો કહે છે નહીં, તારો આનંદ સ્વભાવી આત્મા છે એનું લક્ષ કર. આનંદની જે પર્યાય છે એનું લક્ષ કર એમ ન કીધું, આનંદ સ્વભાવવાળો આત્મા છે એનું લક્ષ કર. પછી એક જ દ્રશ્ય છે, સહજાનંદી આત્મા, તે એકનું જ દર્શન કરવું. દર્શન કરવા જાય છે ને ભગવાનના રોજ, તો ભગવાનના દર્શન કરવાનું તો એક વ્યવહાર છે કે એમની જે વિતરાગ મૂર્તિ, શાંત મૂર્તિ છે એને જોઈને પોતાને પોતાનું ધ્રુવ દ્રવ્ય યાદ આવી જાય, એની સાથે એનું કનેક્શન થઈ જાય. એટલા પૂરતું ભગવાનનું અવલંબન છે. ભગવાનના દર્શન ભગવાન સામે જોયા કરવા માટે નથી. ભગવાનની સામે જોઈ અને તારી દ્રષ્ટિ પાછી ફરે અને તારા આત્મા પર આવે, એના માટે ભગવાનનું અવલંબન છે. તો કહે છે કે એક જ દ્રશ્ય છે, સહજાનંદી આત્મા, તે એકનું જ દર્શન કરવું. એક જ શ્રદ્ધેય છે, અભેદ શુદ્ધ આત્મા, તે એકની જ શ્રદ્ધા કરવી. એક જ સાધ્ય છે, અખંડ અવિનાશી આત્મા, તે એકની જ સાધના કરવી. એક જ આરાધ્ય છે, નિજ કારણ પરમાત્મા, તે એકની જ આરાધના કરવી. એક જ આદરવા યોગ્ય છે, ચૈતન્યશીલ આત્મા, તે એકનો જ આદર કરવો. એક જ રમણતા કરવા યોગ્ય છે, અકસાઈ આત્મા, તે એકમાં જ રમણતા કરવી. એક જ લીનતા કરવા યોગ્ય છે, સુખકંદ આત્મા, તે એકમાં જ લીનતા કરવી. એક જ એકાગ્રતા કરવા યોગ્ય છે, જ્ઞાન સાગર આત્મા, તે એકમાં જ એકાગ્રતા કરવી. એક જ વંદન કરવા યોગ્ય છે, દેવાધિદેવ નિજ આત્મા, તે એકનું જ વંદન કરવું. એક જ મંગલ છે, પવિત્રતાની મૂર્તિ આત્મા, તે એકમાં જ નિવાસ કરવો. એક જ ઉત્તમ છે, સકલ નિરાવરણ આત્મા, તે એકને જ પ્રાપ્ત કરવો. એક જ શરણ છે, પ્રભુત્વ શક્તિને ધરનાર આત્મા, તે એકનું જ શરણ લેવું. એક જ પક્ષ કરવા યોગ્ય છે,
નયાતિક્રાંત પ્રભુ આત્મા તે એકનો જ પક્ષ કરવો. એટલે કે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, એ બેયનો પક્ષ કરવા જેવો નથી. પણ નિશ્ચય નહીં ને બે નહીંને અતિક્રાંત કરે એટલે કે એની પાર જાય, નહીંની પાર જાય, નહીંને છોડી દે. તો નહીંને છોડી દે ત્યારે એ આત્મામાં પ્રવેશ થાય. એટલે કે છે નયાતિક્રાંત પ્રભુ આત્મા તે એકનો જ પક્ષ કરવો. આત્માનો પક્ષ કરવો એમ કીધું, પણ નિશ્ચયનો પક્ષ કર કે વ્યવહારનો પક્ષ કર એમ ન કીધું. એ બંને નિશ્ચયનો પક્ષ કર્યો તો નિશ્ચયાભાસ અને વ્યવહારનો પક્ષ કર્યો તો વ્યવહારાભાસ. એ બંનેને છોડી અને આત્માનો પક્ષ કર. હા, એક જ પક્ષ કરવા યોગ્ય છે. નયાતિક્રાંત પ્રભુ આત્મા તે એકનો જ પક્ષ કરવો. એક જ પ્રતીતિ કરવા યોગ્ય છે. નિર્મળાનંદ ભગવાન આત્મા તે એકની જ પ્રતીતિ કરવી. એક જ રુચિ કરવા યોગ્ય છે. વિજ્ઞાન ઘન ભગવાન આત્મા તે એકની જ રુચિ કરવી. એક જ પ્રેમ કરવા યોગ્ય છે. અનુપમ શાંતિ સ્વરૂપ આત્મા તે એકનો જ પ્રેમ કરવો. એક જ અનુભવ કરવા યોગ્ય છે. જ્ઞાનપુંજ વિભુ આત્મા તે એકનો જ અનુભવ કરવો. એક જ મનન કરવા યોગ્ય છે. ગુણનું ગોદામ આત્મા તે એકનું જ મનન કરવું. એક જ ચિંતવન કરવા યોગ્ય છે. શક્તિનું સંગ્રહાલય આત્મા તે એકનું જ ચિંતવન કરવું. એક જ મંથન કરવા યોગ્ય છે. સ્વભાવનો સાગર આત્મા તે એકનું જ મંથન કરવું. એક જ સ્વાધ્યાય કરવા યોગ્ય છે. ઈશ્વર શક્તિનો ભંડાર આત્મા તે એકનો જ સ્વાધ્યાય કરવો. એક જ અભ્યાસ કરવા યોગ્ય છે. કારણ સમયસાર આત્મા તે એકનો જ અભ્યાસ કરવો. ધ્રુવ 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 એટલું બધું ઘૂંટાયું છે. ફરી ફરીને શું કામ ઘૂંટાયું છે? કેમ કે આપણે કંઈ ક્ષયોપસમ ભેગો નથી કરવો. આ રિપીટ થાય ત્યારે એની પરિણતિ બને. તો આપણને એમ થાય આ તો એની જ વાત આવી, એની જ વાત આવી, એની જ વાત આવી. તો પરિણતિ માટે એની જ વાત જોશે. તને કૂવામાં પેલો પાણી કાઢવું હોય જમીનમાંથી તો એકની એક જ જગ્યાએ ખાડો ખોદવો પડે કે અલગ અલગ ખાડા ખોદાય? એકની એક જગ્યાએ 30 ફૂટ 40 ફૂટ ખોદે તો તે પાણી આવી જાય. પણ 10 ફૂટ ખોદે, પછી બીજે 10 ફૂટ ખોદે, પછી ત્રીજે 10 ફૂટ ખોદે તો 10 ફૂટના 3 ખાડા થાય, પણ કૂવો ન બને. તો એમ જ આ ધ્રુવનું સમજાઈ જાય પછી કન્ટિન્યુઅસ ધ્રુવ તરફ જ જવાનું છે. તો એ એક જ વસ્તુને આટલી વેરાયટી આપે છે કે તને બહુ બોર ન થાય અને તારું ધ્રુવમાં ધ્યાન ટકી રહે કે આ કંઈક નવું, આ તો નવું નવું, હરેક વાક્યમાં નવું છે એ અને છતાં નવું. તો ક્ષયોપસમ ભેગો કરવાવાળો હોય તો એને એમ થાય આ શું આ એકનું, આ તમે તો કાંઈ ન આવ્યું છે નવું, આ તો એનું ઈ જ છે, નવું કાંઈ ન આવ્યું. તો કે નવું આવશે જ નહીં. અનંત કાળ સુધી સિદ્ધ ભગવાન એના આત્માને જ જુએ છે અને એવો ને એવો જ છે અને એવો ને એવો જ રહેશે. નવું કાંઈ એમાં છે જ નહીં, છતાં એમાંથી નજર હટતી નથી. તો તારે બી તારો જે મિથ્યાત્વ છે એ છે કે જુદું જુદું હોય તો મને મજા પડે ને એકનું એક હોય તો હું બહુ બોર થાઉં. અને હકીકત ઉલટી છે. એકનું એક હશે તો આનંદ આનંદ છે ને જુદું જુદું હશે તો બોર છે. એ કોન્સેપ્ટ જ્ઞાનીઓનો છે કે એકનું એક હશે તો આનંદ છે અને જુદું જુદું હશે, વેરાયટી જેટલી હશે એટલા વિકલ્પ, અને વિકલ્પ એટલે આકુરતા. એટલે જ્ઞાનીઓ વેરાયટી ને વિકલ્પથી દૂર ભાગે. એક જ ધ્રુવ દ્રવ્ય છે અને એ જ હું છું ને હવે તો વિકલ્પ જ ન રહ્યો કાંઈ. પણ પર્યાય હર સમય નવી 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 નવી, તો એમાં પછી હજારો વિકલ્પ થઈ શકે. અને વિકલ્પ છે એ આકુરતા છે. તો એને આકુરતામાં આનંદ લાગે છે, એ મિથ્યાત્વ છે. અને જ્યાં આનંદ છે ત્યાં એને બેચેની થાય છે, આકુરતા લાગે છે કે પછી કરવાનું શું? એકના એક આત્મામાં જોઈને કરવાનું શું? કંઈ કરવાનો ભાવ જ નહીં ઉઠે. તું અહીંયા જોઈશ એટલે પિક્ચરમાં ગયા પછી જોયા પછી તું પૂછે છે કે હવે કરવાનું શું? અહીંયા બેસી રહેવાનું ખાલી પિક્ચર જોવામાં એમ નથી પૂછતો. કેમ કે એનું મનપસંદ જ્ઞેય મળી ગયું છે એને. તો
તો હવે અહીંયા કંઈ કરવાનો, જ્યાં મનપસંદ નહીં મળી જાય ત્યાં પછી એને કંઈ કરવાનો પ્રશ્ન ન રહે કે એમાં પિક્ચરમાં તું કાંઈ કરી નથી શકતો. જે સમયે મારામારી હશે એ જ સમય આવશે. ઓલો મારામારીના રાગવાળો હોય એ એમ ક્યારે આવશે કે મમ્મી ક્યારે આવશે, મારામારીનું ક્યારે આવશે. ગીતના રાગવાળો એ વિચારે સારું ગીત ક્યારે આવશે, મ્યુઝિક ક્યારે આવશે. તો પણ એના સમય જ આવવાનું છે, એમાં તું કાંઈ નથી કરી શકતો અને છતાં તું એન્જોય કરે છે ને એને. આખી ક્રમબદ્ધ પ્રમાણેની ફિલ્મ છે પણ તું એન્જોય કરે છે કે કારણ કે તારે કરવાનું નથી એટલે જ તારા માટે ટેન્શન નથી અને તારે ખાલી જોવાનું છે ને જાણવાનું છે એટલે જ તને નિરાશ છે. તો એમ લાગશે કે જ્યારે જોવાનું જાણવાનું જ હોય મારે ત્યારે નિરાશ હોય અને કંઈક કરવાનું, કંઈક વિકલ્પ કરવાનું એ આવે, એવો રોલ મારે આવે તો એમાં તો આકુરતા જ છે. ત્યારે પછી કુદરત એને અકર્તા તરફ લઈ જાય અકર્તા તરફ લઈ જાય અને એની પાસે કુદરતના બધા ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ કાર્યો કરાવે. કુદરત નિમિત્ત ગોતે કોને? કાર્ય કરવાના છે કુદરતને, તો કોને ગોતે? કરતાપણાવાળાને ગોતે કુદરત? ન ગોતે. કેમ કે કરતાપણાવાળો કાર્ય શ્રેષ્ઠ કરી જ ન શકે. કરતાપણાવાળો કાર્ય શ્રેષ્ઠ ન કરી શકે, એનું કાર્ય ડિસ્ટર્બ થાય. કેમ કે એ તો રાગમાં છે, એ તો આકુરતામાં છે. જે અકર્તા બનીને કાર્ય કરે એનું કાર્ય પરફેક્ટ થાય. કેમ કે એમાં એ વચ્ચે વિકલ્પનો અંતરાય નથી નાખતો. તમે ગાડી ચલાવો છો તો સાવધાની રાખવામાં તમે તો થોડી એક મિનિટે વિચારો મારે એક્સિડન્ટ નથી કરવાનું. તમારા જ્ઞાનમાં ફીડ થઈ ગયું કે હવે હું અત્યારે હાઈવે પર છું, અત્યારે હું નાની ગલીમાં છું, તો ઓટોમેટિક એ સાવધાની જ્ઞાનમાં આવી જાય છે. એ જે સાવધાની છે એ સમજણની સાવધાની છે. અને નવો હોય તો એ વિકલ્પરૂપ સાવધાની કરે કે જો હાઈવે છે એટલે મારે આમ કરવાનું. જો પછી મને ઓલાએ કીધેલું ક્લાસમાં સરે કે ઓલી ગલી નાની આવે તો આમ કરવાનું, તો એ બધા વિકલ્પ એને ચાલે છે, એને સમજણ નથી બની. જ્યારે સમજણ જે છે એ ઇન્ટેક્ટ કામ કરે એક સેકન્ડમાં એને વચ્ચે કંઈક આવી ગયું, ગાય આવી ગઈ, માણસ આવી ગયો, તો એને તમારે કંઈ વિકલ્પ કરવા પડે છે? તમે નોર્મલ કોઈ હાથગાડી જેવું જશે એના પર માણસ નહીં હોય ત્યારે તમારો રિસ્પોન્સ અલગ આવશે કે આમાં ઠોકાઈ જશે તો પણ એવું કાંઈ ટેન્શન નથી. અને એ જ હાથગાડી પર માણસ સૂતો હશે તો તમારો રિસ્પોન્સ અલગ આવશે, ઘરે આમાં પર માણસ છે. તો એ બધું એક સેકન્ડમાં તમારું બ્રેઇન રેકોર્ડ કરે છે અને એકોર્ડિંગલી એનો રિસ્પોન્સ આપે છે. તો જ્ઞાન બની જાય ત્યારે જ્ઞાનને વિકલ્પ નથી કરવો પડતો, એ નિર્વિકલ્પ રહી અને બધી જ ક્રિયાને પહોંચી વળે છે. તો એને અકર્તા કીધું એટલે એનો મતલબ એમ નહીં કે કાર્ય નહીં થાય. કાર્ય કરવાના વિકલ્પ વગર કાર્ય થશે. અકર્તાપણું એટલે કાર્ય નહીં થાય, નિષ્ક્રિયતા થઈ જશે એમ નહીં. પણ કાર્ય કરવાના કોઈ વિકલ્પ વગર જ્ઞાનથી કાર્ય થશે, જોવાનું જાણવાનું થશે અને એકોર્ડિંગલી તેંડુલકર ક્રિકેટ રમે ને ઓલો બોલર દોડતો આવતો હોય અને જે સમયે બોલ ફેંકાય ને એના સુધી આવે એમાં કેટલો સમય, એ બધામાં એ જજમેન્ટ લઈ લે છે ને કે આ બોલને કઈ રીતે ટ્રીટ કરવાનો. એમાં એ સમયે કંઈ વિચાર કરે આ સ્પિન બોલર છે, આ લેગ સાઈડથી સ્પિન કરે છે, તો મને મારા કોચે કીધેલું કે જો લેગ સ્પિનર હોય ને તો તારે આમ કરો. એવું બધું ત્યારે આવે કાંઈ ન આવે. એ પછી જ્યારે બેસાડો ત્યારે કે એનો લેગ સ્પિન થતો હતો ને એટલે મેં આ ફ્રન્ટ ફૂટમાં રમ્યો કે બેક ફૂટ, જે બી આપણને નથી ખબર, એ જે એની કે એ ફ્રન્ટ ફૂટમાં રમવું કે બેક ફૂટમાં મારો નિર્ણય મેં એટલો લીધો. તો એ બધું ઓટોમેટિક થાય, એના જ્ઞાનમાં ગર્ભિત રીતે પડેલું છે અને એ જ સક્સેસફુલ થાય. પણ જેને વિકલ્પ રૂપે સમજણ પકડી હોય કે કોચે એમ કીધું છે જો ઓફ સ્પિનર આવે ને એનો બોલ તારી હાઇટથી થોડો ઉપર આવે તો તારે આવી રીતે કરવાનું, તેવી રીતે, તો એ ફેલ થઈ જાય. કેમ કે એટલી માઇક્રો સેકન્ડ ત્યાં અવેલેબલ નથી વિચારવા માટેની. એને સીધું જ્ઞાનથી ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ આપવાનો છે. તો જેટલું તમે ઇન્સ્ટન્ટ કરી શકો એ ત્યાં આગળ તમારું જ્ઞાન મોજૂદ છે. કેમ કે તમે મનને એલિમિનેટ કર્યું. મનને એલિમિનેટ કરવું એ સાધના છે. મનને એલિમિનેટ કર્યા વગર ડાયરેક્ટ રિસ્પોન્સ આપવો એને કહેવાય. અને એ સમયે કર્મ નથી બનતું. મન વચ્ચે આવ્યું તો કર્મ બને છે. અને જ્ઞાન રિસ્પોન્ડ કરે છે અને એ રિસ્પોન્ડ કરે છે ત્યારે એ અકર્તા થઈ ગયું. ત્યાં જ્ઞાન જે કરે છે એ અકર્તામાં જાય છે. એ જ્ઞાન જોડાયેલું છે ક્રમબદ્ધ સાથે, બધા સાથે એની લિંક છે અને એકોર્ડિંગલી કાર્ય થશે. જ્યારે વિકલ્પ નાખ્યું એટલે તમે તમારા મનનું જે નાનું બાકોરું છે એમાંથી
કંઈક સમજણ તમારી છે એના રાગ આધારિત તમે કાર્ય કર્યું અને એટલે એનું કર્મમાં કન્વર્ઝન થઈ જશે, કર્મ બની જશે. પણ જ્ઞાનથી રિસ્પોન્સ આપ્યો છે એ સમયે કર્મ અંદર નહીં આવી શકે, કેમ કે કરનાર કોઈ નથી અને જ્ઞાનને કરતા ન કહી શકાય. જ્ઞાન તો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે. રાગ કરતા કહી શકાય એટલે એનું કર્મ બને. રાગમાંથી જે ક્રિયા આવે એનું કર્મ બને, કેમ કે એ રાગ કરતા બન્યો. પણ જ્ઞાનથી જે કાર્ય થાય એમાં જ્ઞાન કરતા બન્યું એમ ન કહી શકાય, કેમ કે જ્ઞાન એ પોતાનો સ્વભાવ છે અને સ્વભાવથી કાર્ય થયું તો એ અકર્તામાં જ જાય, એટલે એ પૂર્વની નિર્જરા થઈ જાય, પણ નવું કર્મનું બંધન ન બને. દ્રષ્ટિના નિદાન. ગુરુદેવ, પૂર્વે જે રામચંદ્ર આદિ મહાપુરુષો થયા અને તીર્થંકરો થયા તે બધા કેવળ જ્ઞાન થયા પહેલાં મુનિ અવસ્થા કે ગૃહસ્થાશ્રમમાં વસ્તુનું સ્તવન વારંવાર કરતા હતા કે વસ્તુ આવી અચિંત્ય છે, પર્યાયનું આવું અચિંત્ય સામર્થ્ય છે, પરમાણુની તાકાત આટલી છે, તેની પર્યાયની તાકાત આટલી છે, એમ વસ્તુનું ચિંતવન સ્તવન કરતા હતા અને ભગવાનનું પણ સ્તવન કરતા હતા. એટલે કે છે જે સાધકની ભૂમિકામાં છે, જે હજી સાધના કરી રહ્યા છે, એ વસ્તુનું ચિંતન મનન એ બધું જ કરશે. ત્યાં આગળ વિકલ્પ જરૂર છે, નથી એમ નહીં. પછી આમાંથી પાસ થયા પછી નિર્વિકલ્પ દશા આવે છે. જેમ ડ્રાઇવિંગ તમે શીખ્યા ત્યારે શરૂઆતમાં 1 મહિનો 2 મહિનો વિકલ્પથી જ કર્યું છે. એ સિગ્નલ છે એટલે મારે ઊભા રહેવાનું, એ સ્પીડ બ્રેકર છે એટલે મારે સ્લો કરવાની, એ બધું વિકલ્પ રૂપે થતું હતું પહેલાં. અને જેવું તમારી અંદર આખી સમજણ બની ગઈ, ડાયજેસ્ટ થઈ ગયું, અંદર જ્ઞાનમાં અંદર ફીડ થઈ ગયું, પછી હવે એ નથી કે સ્પીડ બ્રેકર એટલે સ્લો કરવાની. સ્પીડ બ્રેકરની પણ તમે જજમેન્ટ લ્યો છો કે આ બહુ મોટું છે એટલે કેટલી સ્પીડ રિડ્યુસ કરવાની. આ તો જરાક જ છે એટલે ફટાક દઈને નોર્મલ સ્પીડમાં બી વયો જઈશ તો વાંધો નહીં આવે. એ બધું કોણ જજમેન્ટ લે છે? 1 માઇક્રો સેકન્ડમાં બધું થાય છે. તો એ ત્યાં આગળ જે જ્ઞાન કામ કરે છે એટલે વચ્ચે ટાઈમ ન લાવ્યા, મન ન લાવ્યા, એટલે એ ત્યાં જ્ઞાન છે. એ જ્ઞાનને પકડવાનું કે આ જ્ઞાન અહીંયા કેમ કામ કરે છે, તો આ જ જ્ઞાન જીવનમાં બધે જ કામ કરી શકે. ક્યાંય પણ વિકલ્પ કરવો ન પડે, ઇન્સ્ટન્ટ તો ઇન્સ્ટન્ટ. એટલે જ્ઞાનીઓ ક્રોધ કરે છે, માન માયા લોભ કરે છે ને એનું ફળ નથી આવતું, કે ઇન્સ્ટન્ટ કર્યું છે. મનને વચ્ચે લાવી, હા આના પર ક્રોધ કરે એમ નથી કર્યું, હા આની સામે આમ કરે એમ નથી કર્યું. ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ આપે ને એટલે કર્મ ન બને. એ નિર્જરા રૂપે જાય. મન આવે વચ્ચે તો એ નવો કરતા વચ્ચે આવ્યો કર્મ. એ મન જે છે એ નવું કરતા બન્યો, એ નવું કરતા બન્યો એટલે કર્મ એને આવશે. પણ જ્ઞાન જે છે એ કરતા નથી બનતો, અને એની અંદર જે કંઈ કરતાપણું છે એ પૂર્વનું છે. એ જ્ઞાનની અંદર જે થોડો રાગનો પાર્ટ છે એ પૂર્વનો કરતાપણું છે, અને એ પૂર્વનો કરતાપણાને એ જવા દે છે, તે એ નિર્જરા રૂપે છે. એટલે અહીંયા આગળ ચિંતન મનન સ્તવન કરવાનું. એ કહે છે કે આ મોટા મોટા મહાપુરુષો થઈ ગયા, તીર્થંકરો થઈ ગયા, એ પણ આત્માનું ચિંતન મનન કરતા હતા એક સમય, અને ત્યારે પછી આ દશામાં પહોંચ્યા છે. લાસ્ટ દશા સીધી નથી આવી જતી. એનો અભ્યાસ તો જે કરવો પડે એ કરવો જ પડે છે. એક તેંડુલકર મહાન મહિનો તો જે પહેલે દિવસે ગયો હશે મેદાનમાં, ત્યારે પછી કેવી રીતે એણે બધી જ ચીજો કરી હશે ને, એક ચીજને એણે વિકલ્પથી કરી હશે ને, પછી એને માસ્ટરી આવી ગઈ ત્યારે એ નિર્વિકલ્પ થઈ ગયો. અને એક તેંડુલકરને 6 બોલરો 6 બોલ નાખે તો 6 નહીં ટ્રીટ કરી શકે કે નહીં? ચલો એક બોલર તો એ સમજી જાય કે આની આ ટાઈપ છે, પણ એમ કરીએ એના માટે કે આપણે 6 બોલર એક બોલ નાખે તો એ 6 એને ટેકલ કરી લેશે ઇન્સ્ટન્ટલી. કેમ કે એની અંદર જ્ઞાન છે. એણે વિકલ્પથી મગબ કરીને ગોખીને કાંઈ નથી લીધું, તો જ્ઞાન ઇન્સ્ટન્ટ કામ કરશે. નવો બોલર આવશે ને એની નવી સ્ટાઇલ આવશે ને એનો નવી વેરાયટી આવશે, એને બી ટેકલ કરી લેશે. તો જ્ઞાનની જે તાકાત છે એ એની આપણે 1% વાપરતા નથી હકીકતમાં. તો કે છે તીર્થંકરો અને મુનિ અવસ્થામાં અને ગૃહસ્થાશ્રમમાં વસ્તુનું સ્તવન વારંવાર કરતા હતા. આ જ આત્માનું સ્તવન વારંવાર કરતા હતા. આ જ આત્માની વાત જે આપણે કીધું, સર્વાત સિદ્ધિના દેવો 33 સાગરોપમ સુધી આત્માની વાત કરે અને છતાં એક પણ વિચાર કે ભાવ રિપીટ ન થાય. સર્વાત સિદ્ધિ વિમાનમાં દેવો જેના આકાશમાંથી સિદ્ધશિલા દેખાય સામે, કે આપણે અહીંયા મોક્ષે અહીંયા જવાનું છે, એમ આકાશમાં દેખાય એના સિદ્ધશિલા, અને એક અવતારી છે. એક અવતાર પુણ્ય ખપાવી એક અવતાર મનુષ્યનો નીચે લેશે અને મુનિ થઈને મોક્ષે જશે.
તો એ લોકો 33 સાગરોપમ સુધી આત્માની વાત કરે અને છતાં એક પણ વિચાર કે એક પણ ભાવ રિપીટ ન થાય, તો એ આત્માને નું કેટલી એની અંદર અનંતતા છે, એના ગુણો અનંત, એની પર્યાયો અનંત, જે શબ્દોમાં કહી શકાય નહીં એવી ચીજ છે. એને ભગવાને ટ્રાય કરી છે શબ્દમાં કહેવાની, કે ભગવાને કીધું કે આત્મા, એક તરફ કીધું કે આત્મા અવક્તવ્ય છે, એટલે કે કહી શકાય એવો નથી. બીજું તરફ કીધું ના, એમ ટોટલ અવક્તવ્ય નથી, વક્તવ્ય પણ છે, થોડું થોડું કહી શકાય છે, થોડો થોડો ઈશારો આપી શકાય છે. એ ઈશારાથી જ જે પહોંચી જાય છે એ ઈશારા આપે છે, અને જે પહોંચવાનો છે ને એ ઈશારાને સમજી જાય છે. જે પહોંચી ગયેલા છે એ ઈશારા આપી શકે છે, અને જેનું પહોંચવાનું ડ્યુ થઈ ગયું છે ને એ ઈશારાને ડિકોડ કરી લે છે કે આ શું કહે છે. બસ એવો અનાદિકાળનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બાકી ઈશારાની ભાષા બીજા બધા પર ફેલ થઈ જાય છે. તો એમ કહેવાય કે શું ભગવાનના સમોસણમાં ગયો, કંઈ ભગવાન થોડી કોઈને મોક્ષ કરાવે, જો પાછો ગયો નહીં નિગુદમાં, તો કે હા ગયો, તો કે કોણ સમજશે, તો કે ઈશારાની વાત હતી અને જેનું જવાનું ડ્યુ હતું એ ઈશારામાં સમજી ગયા. દ્રષ્ટિના નિધાન, વાક્ય 465. જેમ શરીર, સ્ત્રી આદિ પરદ્રવ્ય વિના ચાલે નહીં એમ લઈને બેઠો છે, એમ એકવાર આમ તો લે કે મારે મારા આત્માની દ્રષ્ટિ વિના એક ડગલું નહીં ચાલે. કહે છે કે મને સ્ત્રી, પુત્ર આદિ આ બધા પરદ્રવ્ય છે, શરીર, સ્ત્રી, પુત્ર આદિ, રૂમ તો કે એસી વગર નહીં ચાલે, એમ બધા પરદ્રવ્ય પર છે ને આપણી ડિપેન્ડન્સી. આના વગર નહીં ચાલે, આના વગર નહીં ચાલે, આ તો જોશે જ, આના વગર. તો કહે છે જેમ પરદ્રવ્ય પર તું કહે છે કે આના વગર મને નહીં ચાલે, એમ લઈને બેઠો છે તું, જે હકીકતમાં છે નહીં સાચું. તું બધા સંયોગોની પાર છો, તારો સ્વાભાવિક પદાર્થ, એને કોઈ સ્વભાવનું સંયોગનું અવલંબન છે નહીં. તે પોતે મિથ્યાત્વ દશામાં એ અવલંબનના સંસ્કાર નાખીને એને દ્રઢ કર્યા છે કે આના વગર મને નહીં ચાલે, આના વગર મને નહીં ચાલે. તો કહે છે કે એમ જે લઈને બેઠો છે એની બદલીમાં એમ લે ને, એકવાર આમ તો લે કે મારે મારા આત્માની દ્રષ્ટિ વિના એક ડગલું પણ નહીં ચાલે. મને આત્માની વાત વગર, ધ્રુવની વાત વગર એક મિનિટ પણ નહીં ચાલે. એમ લે ને, તો પછી એમાં એમ લે તો પછી બધા કુસંગ ઉડી જાય એના, કે આ જેની સામે હું આ ધ્રુવની, તત્વની વાત કરી શકું એમ જ નથી, તો એક મિનિટ મને આ વાત કર્યા વગર ચાલે એમ નથી ને, તો આની સાથે તો વાત જ થઈ શકે એમ નથી, તો હવે મારું એની સાથે કેવી રીતે પટે? કે મારે મારા આત્માની દ્રષ્ટિ વિના એક ડગલું નહીં ચાલે. લે, મારા દ્રવ્ય વિના મારે એક ક્ષણ પણ ન ચાલે એમ લે. મારા આત્મા વગર, આત્માની વાત વગર, ધ્રુવના સંસ્કાર દ્રઢ અંદર થાય નહીં એવી એક ક્ષણ પણ એના વગરની મને ન ચાલે. એ ધ્રુવની વાત હું જેની સાથે કરી શકું, કાં એ મને સમજાવી શકે, કાં હું એની વાત સમજી શકું, એમ મને જોશે કોઈક. મને ક્રિકેટનું જ્ઞાન છે તો ક્રિકેટનું જ્ઞાન લેનારો જોશે, અને કાં ક્રિકેટનું મારે જ્ઞાન લેવાનું છે તો ક્રિકેટનું જ્ઞાન આપનારો જોશે. બસ આટલો સંબંધ રહેશે. પણ હવે મારે ક્રિકેટનું જ્ઞાન છે ને તો હોકીવાળા પાવ કે જ હાલો આપણે ફરવા જઈએ, તો હું કહું તો ત્યાં બોર થઈશ ને. એ લોકો હોકીની વાત કરશે તો હું તો બોર થઈશ. તો એમ એને તત્વની વાતમાં એટલું એકત્વ થયું નથી. એક વન ઓફ ધ સો મેની થિંગ્સ, પાર્ટ ટાઈમ છે એને તત્વ. એટલે પાર્ટ ટાઈમ છે એટલે પાર્ટ ટાઈમ હોય તો પછી ક્યારેક બંધ થઈ જાય તો ચાલે. જેને રસ ન હોય તો એની સાથે બી રહે, એને વાંધો ના આવે, એને સફોકેશન ન થાય. હવે સાધર્મી સાથે હોય તો એટલે કંઈ 24 કલાક તત્વની જ વાત થાય એમ નથી, પણ તમે જ્યારે ચાહો ત્યારે કરી શકો અને એને સમજી શકે એમ તો રહીને, તમને પોસિબિલિટી તો રહીને. ઓલામાં તો પોસિબિલિટી જ રૂલ આઉટ થઈ ગઈ, તો પોસિબિલિટી જ રૂલ આઉટ થઈ ગઈ તો તમારે તો સફોકેશન ન થાય કે આની સાથે તો પોસિબલ જ નથી. પોસિબલ હોય ને ન કરી એ વસ્તુ અલગ છે, અને તો પણ તમારી ઓરા તો રહી ને તત્વવાળી. તમે જેની સાથે રહ્યા એની ઓરા તો તત્વના વાઇબ્રેશનવાળી હતી ને, અને ઓલામાં તો એની ઓરા અતત્વ શ્રદ્ધાંતિ ભરેલી છે. એના જે મિથ્યાત્વના સંસ્કાર છે એ બધા તમારા ઓરામાં ક્યારે ઘૂસી જશે ખબર નહીં પડે. અહીંયા જે સાફ સફાઈ થાય છે એ ત્યાં આગળ 1 સેકન્ડમાં બધી પાછી મલિનતા આવી જશે અંદર, પાછી સાફ કરો, પાછી મલિનતા.
એટલે પછી આવતા જન્મે થાય કે આ બધું ક્યાં ગયું મારું પુણ્ય, હું તો રોજ દર શનિવારે સત્સંગમાં જતો હતો અને મારે કેમ આવા સંયોગ આવ્યા. એક શનિવારના સત્સંગમાં 1 કરોડનું પુણ્ય બને, તો હું તો દર શનિવારે જતો હતો, તો મારે કેમ આવા તકલીફ થઈ ગયા, પૈસાના તકલીફ, ધંધાના તકલીફ, ઘરના સંયોગના તકલીફ, આ બધું કેમ થઈ ગયું આટલો બધો પુણ્ય. જેમ ગુરુદેવ કહેતા કે હું સિમંદર સ્વામીના સમોસણમાં જતો હતો તો મારું પુણ્ય ક્યાં ગયું, મારું બધું પુણ્ય તો કેટલું બધું બને. ભગવાનના સમોસણમાં જે જાય તો મારું એટલું પુણ્ય ન બન્યું કે હું કોઈ દેવલોકમાં મારો જન્મ થાય અને ત્યાંથી ભગવાનને પાછો સાંભળવા જાઉં, કે કોઈક સારા કુટુંબમાં, ધનાઢ્ય કુટુંબમાં, સારા પરિવારમાં મારો જન્મ થાય. નાનપણથી દુઃખ, દરિદ્રતા. 11મે વર્ષે તો એમના મોટા ભાઈ ગુજરી ગયા ગુરુદેવના. ત્યારે ગુરુદેવની ઉંમર હતી 11 વર્ષ, અને 13 વર્ષની ઉંમરે એ જે ગામ હતું આ ઉમરાળા કે જેમાં હતા એમાં પ્લેગ ફેલાણો. આ પ્લેગનું શું કહેવાય, એપિડેમિક કે ને રોગચાળો ફાટ્યો પ્લેગનો. તો બધા જ મા બાપો ઓલા નાના છોકરાઓની ઇમ્યુનિટી ઓછી હોય એટલે તરત પિકઅપ કરી લેવા, એટલે બધા મા બાપોને બધા રહ્યા અને છોકરાઓને બધાને બીજે પોતાના જ્યાં ઘર હતા ગામમાં, કોઈની દીકરી હોય, કોઈનો દીકરો હોય દૂર ગામમાં, એમ મોકલ્યા. તો આ ગુરુદેવને કે આ તો હા બિચારો કે રૂની પૂણી જેવા હતા ગુરુદેવ, એવા 90 વર્ષે આવા હતા ગોરા, અને તો 13 વર્ષે કે કેવા હશે. તો એને એના મમ્મી પપ્પાએ વિચાર્યું કે આને આપણે એમની બેન છે એમને પરણાવેલી કોઈ ગામમાં, તો કે આ કાનુને ત્યાં મોકલી દઈએ ને તો એ સેફ થાય. તો એ 13 વર્ષની ઉંમરે એ ગુરુદેવને એ બીજા ગામે મોકલે છે, અને એ ગુરુદેવ કહે છે કે એ જતી વખતે મારી મધર એમ બોલ્યા કે બેનને કંઈક વર્ડ છે એ લોકોની, એ કાઠિયાવાડી ભાષા હશે, કે બેનને સાંઈ કહેજે, એટલે કે અમે બધા સુખરૂપ છે અહીંયા, એમ સમાચાર આપજે. એ લાસ્ટ વાક્ય મારા મધરનું મેં સાંભળ્યું છે, અને એ લાસ્ટ જોયા એ ત્યાં ગયા અને અહીંયા આ પ્લેગમાં ગુજરી ગયા. એ મળવાનું ન થયું. 13 વર્ષની ઉંમરનો છોકરો, વિચાર કરો, કોઈકના ઘરે રહેવાનું. ફઈના દીકરાના ઘરે રહ્યા, આ કેમ કે મધર વયા ગયા, હવે કોણ કરે, એટલે એને ફઈના દીકરાને ત્યાં રાખ્યા ફઈના ઘરે. અને એ કે જે ફઈનો સગા દીકરા હોય એ કે મેં નિયમ કર્યો હતો કે જમતી વખતે મારા ભાણામાં શું છે ને મારા ભાઈના ભાણામાં શું છે મારે જોવાનું નહીં. ઓલો સગો દીકરો એક હતો એનો, એનો આ ભાઈનો દીકરો, એ જોઉં તો મને દુઃખ થાય, મારે તો અહીંયા ટકવાનું હતું. વિચાર કરો, 13 વર્ષની ઉંમરને જો છોકરાની ખબર પડે કે ઓલા સગાને આ આપ્યું ને મને એ નથી આપ્યું, સગાને આ ફ્રૂટ આપ્યું પણ મને ન આપ્યું, એને શું અસર થાય. તો આ બધા ગરીબીના સંજોગો જોયા 13 વર્ષની ઉંમરે. કેમ જોયા? એનું રીઝન કાઢ્યું કે અમે કુસંગ કર્યો ને નારણભાઈનો એમાં અમારું પુણ્ય બળી ગયું. તો ગુરુદેવ જેવાની જો હાલત થાય, પારકા ઘરે રહેવું પડ્યું, દુકાનમાં. અને એ 13 વર્ષે ગયા ને એટલે એની સ્કૂલ છૂટી ગઈ. 13 વર્ષે ગામમાંથી ગયા તે એ સમયે સ્કૂલ છૂટી, એ પછી ભણવાનું ન થયું પાછું. તો વિચાર કરો, તો કંઈ જ્ઞાની બનવા માટે આવું બધું બચપનમાં અશુભ હોય તો જ જ્ઞાની બને એવો કોઈ રૂલ નથી. કૃપાળુદેવને ક્યાં ગયા આવા હતા આવી તકલીફ? એ તો આવો લાખો કરોડોનો ધંધાનો વેપાર કરતા હતા ને. પણ આમને એટલે એ પ્રશ્ન ઉઠે ને માણસને કે મને કેમ આવા સંજોગ. તો એનું કારણ શોધ્યું. એટલે દુઃખ એટલે આવું દુઃખ. ભાઈ મરી ગયા 11 વર્ષે મોટા ભાઈ, અને 13 વર્ષે મધર મરી ગયા, અને બેનના ફઈના ઘરે રહેવું પડ્યું. અને એ ફઈની દુકાન હતી એમાં પાર્ટનર થઈ, સ્લીપિંગ પાર્ટનર થઈ, વર્કિંગ પાર્ટનર થઈ અને રહેવું પડ્યું ત્યાં. એ એમના ફઈના દીકરા કુંવરજીભાઈ, એણે કીધેલું કે તમે તિર્યંશમાં જશો. વિચાર કરો, એ છોકરાનો કોન્ફિડન્સ કેવો છે આટલા સંજોગમાં, આ સમયમાં જેના ઘરે રહે છે એને કહે છે તારા લક્ષણ જે છે એ તિર્યંશમાં જવાના છે. એટલે કહે છે કે હા, એટલે એણે એ લખ્યું છે, એટલે આટલું લખ્યું છે એમાં આવી જાય ને કે કેટલો પક્ષપાત થતો હશે. એના ઓલાના સગા દીકરો હશે એને શું આપતા હશે, આને શું આપતા હશે. એમાં એ લખે છે કે હું ભાણામાં જે આવે એ હું મારા ભાણાથી હું સામેવાળાના ભાણામાં ન જોતો.
કે એને શું આપ્યું જ ને મને શું આપ્યું છે, એમ કરીને હું રહ્યો છું. એટલે આ બધું સાંભળો ને તો આપણને આપણા દુઃખ બધા હળવા થઈ જાય કે આ બધા દુઃખ આપણને છે નહીં. એક જ ઘરની અંદર જ્યાં રહેતા હોય ત્યાં જ તમે એકને પૂરણપૂરી આપે ને એકને સાદી રોટલી આપે, એમ એનો મતલબ થઈ ગયો આ આખી વાતમાં. અને છતાં એનું દુઃખ નથી લગાડ્યું એણે. પરથી એકત્વ એ જ અનાદિનો એક રોગ છે અને એનું જ એને દુઃખ છે. પરથી વિભક્ત ભેદ વિજ્ઞાન એ એક જ ઉપાય છે. બસ આખા સમયસારમાં પહેલેથી ઠેઠ સુધી આ એક જ વાત છે. બોલો, 425 ગાથા સમયસારમાં એમાં કે છે આ એક જ વાત છે. શું? તો કે પરનું એકત્વ તોડ અને તારા આત્મા સાથે એકત્વ કર. સ્વનું એકત્વ કર, પરથી છૂટો થા અને સ્વનું એકત્વ કર. આટલી કહેવા માટે 425 ગાથા લખી છે. આખા સમયસારનો સાર છે કેટલો કે પરથી એકત્વ એ જ અનાદિનો એક રોગ છે અને એનું જ એને દુઃખ છે. એને દુઃખ આવે છે પરમાં એકત્વ છે એટલે. પરથી વિભક્ત ભેદ વિજ્ઞાન એ એક જ ઉપાય છે. પરથી વિભક્ત એટલે છૂટા થવું. પરથી વિભક્ત ભેદ વિજ્ઞાન એ એક જ ઉપાય છે કે આ પર જે છે, આ સંયોગ જે છે, આ શરીર જે છે, આ સુખ દુઃખ જે છે એ મારા નથી, એ બધી કલ્પનાઓ છે. હું ખાલી જ્ઞાન સ્વરૂપ છું અને જ્ઞાન સ્વરૂપમાં જ મારું એકત્વ છે. એમ એ જે છે એ એટલું જ જ્ઞાન સ્વરૂપમાં એકત્વ કરાવવા માટે આખું સમયસાર છે. पर्याय जो दृश्य है उसको अदृश्य करके और गुण भेद जो दृश्य है उसको अदृश्य करके और द्रव्य को दृश्य करके पूर्वे अनंता तीर्थंकरों ने सम्यक दर्शन पाया है. यह एक ही मार्ग है. કૃપાળુદેવનું વાક્ય છે ને, દ્રશ્યને અદૃશ્ય કર્યું અને અદૃશ્યને દ્રશ્ય કર્યું, એવા જ્ઞાનીઓને નમસ્કાર, એવું એક વાક્ય છે. पर्याय जो दृश्य है उसको अदृश्य करके पर्यायને જોવાની બંધ કરી દીધી એટલે એનું જ્ઞાન ન કર્યું. ગુરુદેવને જ્ઞાન નહોતું કે જેના ઘરમાં રહું છું એ મને સૂકો આહાર આપે છે અને ઓલાને મિષ્ટાન પકવાન આપે છે, એમ ખબર પડતી હતી ને એને, પણ એના પ્રત્યે પ્રતિક્રિયા ન કરી એને કહેવાય કે એને જોયું નહીં. જ્ઞાન ન કરે તો મૂર્ખ કહેવાય, પણ એના પ્રત્યે કોઈ પ્રતિક્રિયા ન કરી, કોઈ દ્વેષ ના આપ્યો, જાણ્યું છતાં જાણે જાણ્યું જ નથી એમ રહ્યા. જો ન જાણવાનું શું હતું કે એક વ્યક્તિને ખબર જ નથી કે એની પાછળ આ થઈ રહ્યું છે, તો એની કોઈ પ્રતિક્રિયા બી ન આવે ને. હા, તો એ તો અજ્ઞાન દશા છે એટલે પ્રતિક્રિયા ન આવે. અહીંયા જ્ઞાનમાં બધું જણાય છે અને પછી પ્રતિક્રિયા ન કરવી, એનું નામ મોક્ષનો માર્ગ. જ્ઞાનમાં બધું જ સમજાય છે કે મારી ફૂઈ જે છે એ મને કેવો પક્ષપાત કરે છે, મને કેવા કપડાં પહેરાવે છે, એના સગા દીકરાને કેવા કપડાં આપે છે, મને કેવું જમવાનું આપે છે, એના દીકરાને કેવું આપે છે, મને કેટલા રૂપિયા વાપરવા આપે છે, એને કેટલા રૂપિયા વાપરવા, બધું જ ખબર છે અને છતાં જાણે કાંઈ જ નથી એવી રીતે રહ્યા. એનું નામ કહેવાય કે અદૃશ્ય કરી, પર્યાયને અદૃશ્ય કરી. पर्याय जो दृश्य है उसको अदृश्य करके और गुण भेद એટલે કે આ જ્ઞાન, દર્શન, ચારિત્ર, એ જે આત્માના ગુણનો ભેદ કરીએ છીએ આપણે. આત્મા તો આખો અખંડ છે, પણ આપણે એને સમજાવવા માટે કહીએ છીએ કે એમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, વીર્ય છે, એમ એના પેટા વિભાગ કર્યા, ડિવિઝન કર્યા. આખી અખંડ વસ્તુ છે, એને એના એક છૂટા ગુણથી એનું ઇન્ડિકેશન આપ્યું, એટલે એ કહેવાય ગુણભેદ. તો કે ગુણભેદ હૈ ઉસકો ભી અદૃશ્ય કરકે, એને પણ અદૃશ્ય કરી નાખ્યું કે ગુણભેદ નહીં, આખો અખંડ આત્મા મારે દ્રષ્ટિમાં લેવાનો છે. और द्रव्य को दृश्य करके पूर्वे अनंता तीर्थंकरों ने सम्यक दर्शन पाया है. પર્યાયની ઉપેક્ષા કરી, ગૌણતા કરી, એના પ્રત્યે પ્રતિક્રિયા ન આપી, જોયા છતાં ન જોયું હોય એમ રહ્યા, અને એમ કરી અને દ્રવ્યને મુખ્ય કરી અને સમ્યક દર્શન પામ્યા. અનંતા તીર્થંકરો. યહી એક માર્ગ હૈ, યહ એક હી માર્ગ હૈ. આ એક જ માર્ગ છે. પર્યાયને ગૌણ કરવી એટલે રાગ દ્વેષ ન થાય, અને દ્રવ્યને મુખ્ય કરવું એટલે વિતરાગતા આવે. નાસ્તિ અને આસ્તિ, પર્યાયને જોઈ નહીં એટલે રાગ દ્વેષને અટકાવ્યા,
અને દ્રવ્યનું અહીંયા અવલંબન લેવું એ થયો વિતરાગતાનો રસ્તો. આ વાક્ય મારું છે. ભાવભાષણ વગરનો ક્ષયોપશમ એટલે વાચા જ્ઞાન. ભાવભાષણ વગરનો ક્ષયોપશમ, ખાલી ક્ષયોપશમ ઉઘાડ જ્ઞાન, પણ એમાં એને ભાવ ભાસેલો નથી. ખાલી વાચા જ્ઞાન એટલે ખાલી બોલે છે, વાણીથી બોલે છે, વાણીની માસ્ટરી કરી લીધી છે. ભાષાની માસ્ટરી અલગ છે ને ભાવની માસ્ટરી અલગ છે. આ બધા ગીતકારો ને બધા હોય છે ને, કેવા કેવા સારા ગીતો લખે છે ને, તો એમાં એને કંઈ ભાવ છે એનું હોય પણ ન પણ હોય, એના અંતરમાંથી થોડી લખાયેલી છે વસ્તુ. હા, એમાં તો હોય કે ન હોય. આ દિગંબર સંતો જે લખે છે એ એના અંતરથી લખે છે. એ એમના એ શાસ્ત્રો છે, એ બધી કવિતા છે. એ આનંદના ઘૂંટડા પીતા પીતા એણે કવિતાઓ લખી છે, એને આપણે શાસ્ત્રો કહીએ છીએ. પણ ભાવ ભાષણ ન હોય પણ સારામાં સારું બોલી શકે, સારામાં સારું લખી શકે, તો ખબર પડે કે ન પડે? તો કે આમ વાંચીએ ને 1 મિનિટમાં ખબર પડે કે આ ભાષાનું પ્રભુત્વ છે કે એમાં સાથે ભાવ છે. ભાષાની માસ્ટરી છે એટલે સારું લખી શકે છે. ઓલો લખે, સમજો કે ઓલા સ્કૂલમાં નિબંધ લખવાનો હોય કે યોર મધર, એમ સમજો, તો ઓલો સારામાં સારો ઓલો બુકમાં વાંચ્યો એવો અપ ટુ ડેટ છાપીને આવે અને એને 10માંથી 10 માર્ક મળે, પણ એને કાંઈ ન હોય એ મધર પ્રત્યે ફિલિંગ, સાવ ઉદ્ધત હોય, સાવ આવારા હોય, પણ એમાં માર્ક્સ મેળવવા માટે 10માંથી 10 લઈ આવે એવું લખી આવે, તો એની ભાષા પરથી એના ભાવનું જજમેન્ટ ન આવે. ભાષા ઊંચી લખે અને ભાવ ન હોય, અને ભાવ ઊંચા હોય અને ભાષાથી વ્યક્ત ન કરી શકે, તો એ બંનેને જ્ઞાની સમજે છે કે ભાવ એના ઊંચા છે પણ એની પાસે એવી અભિવ્યક્તિ નથી. તો એ તારી અભિવ્યક્તિ નથી, એને બી અભિવ્યક્તિ સમજી લીધું ને. તારી અભિવ્યક્તિ શું હતી કે તારે કન્વે કરવાનું હતું ને, તો તે ભાષાથી અભિવ્યક્ત નથી કર્યું તોય કન્વે થઈ ગયું ને, એટલે તારે તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને. ન કન્વે થાય કે અજ્ઞાની આગળ તારી ભાષા ન હોય તો એને કન્વે ન થાય, પણ તારી મૌન ભાષાને બી જ્ઞાની સમજે છે કે આની પાસે ભાવ ઊંચા છે પણ એવી અભિવ્યક્તિ કરતા નથી આવડતી એને, અને આની પાસે જરાય ભાવ નથી અને ભાષા બધી ઊંચી ઊંચી લખે છે. ભાવ ઓલા ભાઈ નહોતા એવા કેવા કે અમુક લોકો છે ને 2-2 કલાક બોલી શકે. કીધું તું ને ઓલા ભાઈ એકવાર આપણે સત્સંગમાં આવ્યા હતા મારી બાજુમાં, એ કે આ કેવું છે જો ને કે આપણા જેવાને આટલું બધું હોય જ્ઞાન પણ એક શબ્દનો 2 મિનિટ ન બોલી શકીએ, અને અમુક લોકો એ કે 2-2 કલાક બોલી કાઢે કાંઈ જ્ઞાન ન હોય તો પણ. તો એમ ભાષાથી જેટલું ભાવ ઓછો હોય એટલો ભાષાનો ભપકો વધારે કરવો પડે. ભાવ જેટલો ઓછો હોય એટલો ભાષાનો ભપકો વધારે કરવો પડે. ઓલું કહે ને કે નકલી સોનું હોય, પેલું ઇમિટેશન હોય એને વધારે ચમકાવવું પડે. અમેરિકન ડાયમંડ વધારે ચમકે, પિત્તળ હોય ને એને સોનાથી કરીને વેચવાનું હોય તો એને બરાબર ચમકાવે. એને સોનું એ કાળું હોય તો એકવાર ચાલી જાય કે ભાઈ સોનું છે, કાળું છે તો ભલે સોનું છે, એ વેચાઈ જાય. પણ પિત્તળમાં કાળું કરે, એક તો પિત્તળ હોય, એ સોનાના ભાવ વેચતો હોય ને એમાં થોડું ક્યાં જરાક કાળું છે તો એવો કોઈ ચાન્સ લે કે ભાઈ એવું એને બોલવાનું, ઘરાકને બોલવાનું રહે જ નહીં એવું ચમકાવો. હા ભાઈ, જેમ ઊંઘમાં એક પડખે ઠીક ન પડે તો પડખું ફેરવે છે ને, તેમ તને આ સંસારનું પડખું ફાવે છે, ઠીક પડે છે. જો ઠીક ન પડતું હોય તો પડખું ફેરવ ને બાપુ. એક રાતમાં કેટલી વાર આપણે પડખા ફરીએ, આ બાજુ નથી ફાવ્યું તો પાછું આ બાજુ, આ બાજુ, આ બાજુ. એ શું ચાલે છે? એ સુખની જ શોધ ચાલે છે કે સુખ મળે મને. એ ઊંઘમાં પણ સુખ જ શોધે છે કે આ બાજુ હવે અસુખ છે, અસાતા છે, તો હવે આ બાજુ ફરું તો સુખ આવશે. હવે આ બાજુ અસુખ છે, અસાતા છે, તો આમ સીધો સુઈશ તો સુખ આવશે. તો ઊંઘમાં શું ચાલુ છે? સુખની શોધ ચાલુ છે. એની 24 કલાક સુખની શોધ ચાલુ છે. ને ઊંઘમાં બી પડખા બી સુખ માટે જ ફરે છે. તો કે ઊંઘમાં તને ફાવતું નથી, કેવું પડખું ફરી જાય છે? તો તને આ સંસારનું પડખું ફાવે છે? આ લૌકિક જનો છે બધા, એની સાથેનો વ્યવહાર, એની સાથેની માથાજી કે બધું ફાવે છે તને? એ બધાનું મિથ્યાત્વ એને તું બેર કરી શકે છે? જો ન ફાવતું હોય તો આ તરફ આવી જા ને. જો ઠીક ન પડતું હોય તો પડખું ફેરવ ને બાપુ. પત્ની સારી છોકરા સારા, ગુરુદેવ શ્રીનું એક બુકમાંથી છે. પત્ની સારી, છોકરા સારા, દુકાન સારી, વેપાર સારો,
મહિને લાખ 2 લાખ પેદા કરે, મુનિમ સારા કામ કરતા હોય, શેઠિયા દુકાનેથી ચાલ્યા જાય, પાછળ મુનિમ સારું કામ કરે, 5-50 લાખની પેદાશ મહિને હોય તો છાતી ભરાય, ફૂલી જાય. એ બધી જળની સામગ્રી છે, પ્રભુ તારી નહીં. કર્મથી મળેલ સંયોગોથી તારી ચીજ ભિન્ન છે. એ બહારની સામગ્રીને અહીંયા સુખ દુઃખ કહેલ છે. સુખ દુઃખ એટલે સુખ દુઃખની કલ્પના થાય તે વાત અહીંયા ન લેવી, અહીંયા બહારની સામગ્રી લેવી. હવે કાર મોટર છે તો કે મોટરમાંથી સુખ નથી મળતું એ વાત નથી અહીંયા, પણ પુણ્યના ઉદયથી એને મોટર છે એની વાત ચાલે છે. એમ પુણ્યના ઉદયથી એને પત્ની સારી, છોકરા સારા, દુકાન સારી, વેપાર સારો, મહિનાની 1 લાખ 2 લાખ 5 લાખની ઇન્કમ, મુનિમ સારો મળેલો છે કે શેઠ ન હોય તોય કામ કરે એવો વિશ્વાસુ છે, કોઈ ગોટાળો ન કરે, તો એ બધું જ એના પુણ્યથી થઈ રહ્યું છે. અને એમાં એની છાતી ભર ફૂલાય છે કે હા જો કેવું ચાલે છે મારું. તો પુણ્યને એ પોતાનું સ્વરૂપ ગણે છે, પુણ્યને પોતાનું ગણે છે. તો આપણે કીધું ને પુણ્ય કેવું દગાખોર છે કે કૃષ્ણ ભગવાન વાસુદેવની સેવા, આખી દ્વારકા નગરી બનાવતી વખતે દેવો એની સેવામાં હતા અને દ્વારકા નગરી બનાવવામાં હેલ્પ કરી, સોનાની નગરી બનાવી અને એ દેવોની મદદથી. અને એ જંગલમાં જ્યારે મરી જાય છે પાણી કરતા ત્યારે બધા નહોતા દેવો, ક્યાં ગયા બધા દેવો? તો કે તારું પુણ્ય ખતમ તો દેવો બી નહીં આવે. એ તો નિમિત્ત રૂપે હતા, ત્યારે દેવોને ભાવ બી નહીં આવે કે આને જઈને કરું. આમ તારું પુણ્ય ઉદયમાં છે ત્યારે એ દેવોનો ભાવ છે કે હા આને હેલ્પ કરું. એ વાસુદેવ જંગલની અંદર પાણી કરતા મરી ગયા અને સોનાની દ્વારકા નગરી ક્યાંય રહી ગઈ. તો એ પુણ્યથી જો છાતી ફૂલાવશે તો એ બહુ ડેન્જરસ છે. એટલે સમજી જાય કે મારે પુણ્યથી છાતી ફૂલાવા જેવી નથી. આ પત્ની, છોકરાઓ, પૈસા, 50 લાખના મોટા બંગલા તેને અજ્ઞાની સુખની સામગ્રી માને છે અને દરિદ્રતાને દુઃખ માને છે. નરકમાં, તિર્યંચમાં અવતર્યો એ બધા કર્મની સામગ્રીના ફળ છે. સુખ દુઃખ રૂપ નાના પ્રકારની સામગ્રી, નાના એટલે અનેક પ્રકારની, બહારની બંને પ્રકારની સામગ્રી કર્મને લઈને મળે છે. જુઓ ને, આ શાંતિ પ્રસાદ સાહુજી શેઠ ગુજરી ગયા, 40 કરોડ રૂપિયા છે, 40 લાખનો બંગલો છે. પેલા ગોવાના શાંતિલાલ ખુશાલચંદ, તેની પાસે 2 અબજ ને 40 કરોડ રૂપિયા, તે હમણાં 1.5 વર્ષ પહેલાં ગુજરી ગયા. તેના બહેનની 2 દીકરીઓ અહીં બાળ બ્રહ્મચારી છે. તે 5 સણાનો હતો. જ્યારે તે ગોવા ગયો ત્યારે કાંઈ નહોતું. પછીથી 2 અબજ 40 કરોડ રૂપિયા છે, 40 લાખના 2 બંગલા, અને ગોવામાં 10-10 લાખના 2 બંગલા છે, 60 લાખના તો બંગલા છે. મુંબઈમાં હાર્ટ ફેલ થતાં તે 5 મિનિટમાં મરી ગયો. મને દુખે છે, ડૉક્ટરને બોલાવો. ડૉક્ટર આવ્યા પહેલાં દેહની સ્થિતિ પૂરી થઈ ગઈ. જે કાળે સ્થિતિ પૂરી થાય તેને ઇન્દ્ર કે નરેન્દ્ર કોઈ રાખી શકે નહીં. ઇન્દ્ર પોતે મરી જાય. ઇન્દ્રનું બી ચ્યવન થાય, એને મરી જાય. દેવોનું મરી જવાનું ન કહે, દેવોનું ચ્યવન કે દેવલોકમાંથી ચ્યવન થઈને ત્યાં જન્મ થયો. હવે તો કે ઇન્દ્ર પોતે મરી જાય ને બાપા. ડૉક્ટરો મરી જાય છે ને ક્ષણમાં. એ સંયોગી ચીજ તેની સ્થિતિ પ્રમાણે રહેશે. એ સંયોગી ચીજ છે, એનો વિયોગ થવાનો છે. ઇન્દ્ર હોય તો ઇન્દ્ર, તીર્થંકરનું શરીર છે એ વયું જશે, એ છોડીને વયા જશે. એની જે પછી પાછળની સ્થિતિ હશે એ થશે એ શરીરની, એ વિખરાઈ જાય બધા પરમાણુ. તો કહે છે કે જે સંયોગી ચીજ છે એનો વિયોગ થવાનો જ છે, અને પુણ્યનો સંયોગ છે તો એનો વિયોગ બી થશે. એટલે એનો ભરોસો ન કર, પણ જે અસંયોગી ચીજ છે, જે સ્વાભાવિક ચીજ છે એના તરફ જા, એનું અવલંબન લે, તો તને ધોકો ખાવાનો, દગો થયો એમ તને નહીં લાગે. મારું વાક્ય છે, જાતને ઓળખ્યા વગર શાસ્ત્રની ગૂઢ વાતો સમજવાની ઈચ્છા એ તીવ્ર દર્શન મોહનો જ પ્રકાર છે. પોતાની જાતને ન ઓળખે, એમાં કેવા પરિણામ ચાલે છે એ ન સમજે, કેવી વૃત્તિ ઉઠે છે એ ન સમજે, ક્રોધ, માન, માયા, લોભ, પોતે ક્યાં માયા કરે છે, કપટ કરે છે, લોભ કરે છે, ક્યાં છુપાવે છે, શું કામ છુપાવે છે, એ બધા પરિણામને સ્ટડી ન કરે
અને શાસ્ત્રની બધી ગુણ નિયમ સાર સમજી લઉં, સમય સાર સમજી લઉં, અષ્ટપાહુડ સમજી લઉં, પંચાસ્તિકાય સમજી લઉં, અરે આ ગાથા સમજાવો, ઓલી ગાથા સમજાવો, અરે આ કારણ પરમાત્મા શું હોય એ સમજાવો, આ કારણ શુદ્ધ પર્યાય શું હોય એ સમજાવો. તો કે એ જે એને લોભ લાલચ જાગે છે, શાસ્ત્ર સમજવાની લાલસા, જેમ સંસારમાં કંઈક સમજવાની લાલસા હોય એમ આધ્યાત્મમાં આ સમજવાની લાલસા જાગે. તો એ આ સમજવાની લાલસા છે એ એને તીવ્ર દર્શન મોહનો જ ઉદય છે. એ એનો તીવ્ર દર્શન મોહનો ઉદય છે. એમાં એને આ બધું શાસ્ત્ર સમજી અને કેપ્ચર કરી લઉં એમ એને લાલસા થાય છે કે શાસ્ત્રની માસ્ટરી કરી નાખું, કે કોઈની બી સાથે વાતચીતમાં આપણે ઇમ્પ્રેસ કરી શકીએ. તો એનો તીવ્ર દર્શન મોહનો જ પ્રકાર છે. જાતને ઓળખે, પોતાની જાતને ઓળખે તો પોતાના પરિણામને ઓળખે, અને અપરિણામીને ઓળખે તો પછી એને એવી લાલસા ન રહે. જેટલું જ્ઞાન મારા સ્વભાવમાંથી સહજતાથી આવવાનું છે આવશે, હું આમ મેળવી લઉં, કેપ્ચર કરી લઉં, એવું બધું કાંઈ ન થાય. સરળતાથી જેટલો ઉગાડ થવાનો હશે એટલો થશે. પ્રયોજનભૂત જ્ઞાનની મને સમજણ છે, એ મને મારા જ્ઞાન સ્વરૂપમાં કહે છે એકત્વ કર એટલું કાફી છે. પછી વિશાળ શાસ્ત્રો મને આવડતા હોય ન આવડતા હોય એની યારે કાંઈ નિસ્બત નથી. તો એવી લાલસા ન થાય. પણ આને આ લાલસા છે એ એનો દર્શન મોહનીય ઉદય છે, અને એ દર્શન મોહનીયના ઉદયને જ વેદે છે. લાગે કે એ આધ્યાત્મ અને મોક્ષના રસ્તે છે, પણ એ મોક્ષના રસ્તે નથી, એ મિથ્યાત્વના રસ્તે જ છે. વિયોગ, આ કૃપાળુદેવનો બહુ ફેવરિટ પત્ર છે મારો, એટલે પાછો નાખ્યો છે મેં. વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? કે છે કે તમે મને જે વિષય પર લખવાનું કીધું છે એ લખવાનું એમ કીધું છે, એટલે ઓલા પ્રશ્ન એમ પૂછ્યો હશે કે મારે આમ કેમ પ્રોગ્રેસ નથી થતો, આટલો સત્સંગ કરું છું, આટલું જ્ઞાન લઉં છું તમારી પાસેથી, પણ મારો આમ જોયો આધ્યાત્મિક વિકાસ થતો નથી, એનું શું કારણ? તો કે છે કે તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? એટલે કે એકલો ક્ષયોપસમ જોઈએ છે તને, તો એને પ્રાપ્ત કરીને શું કરીશ તું? તારી ગતિ સુધરશે નહીં, મતિ સુધરશે નહીં, ન સમાધિ મરણ થશે, કાંઈ પણ બેનિફિટ થવાનો નથી તને. એટલે કે જ્ઞાની સાથે ભાવનું જોડાણ કર્યા વગર એને ક્ષયોપસમ લેવો છે, ઉગાડ જ્ઞાનમાં આગળ વધવું છે. જ્ઞાની સાથે ભાવનું જોડાણ કરું તો આપોઆપ મારું જ્ઞાન જે છે એ સમ્યક થતું જ હશે. એની બદલીમાં એને જ્ઞાની સાથે ભાવનું જોડાણ નથી રાખવું અને જ્ઞાન લેવું છે. જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે અટક્યું છે, અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. તમારો જે વિકાસ નથી થતો એનું કારણ એ કહે છે કે તમે જ્ઞાની કરતાં જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે, વધારે શું કહીએ. બોધ સ્વરૂપ સમજી એટલે કે પ્રયોજનભૂત જ્ઞાન સમજી અને પછી નિર્ભર થઈ જાય કે બસ મને પ્રયોજનભૂત સમજાઈ ગયું છે, હવે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે મારે કરવાનું છે. મને સમજાય ન સમજાય એની આજ્ઞા એ બેરોમીટર છે, એની ઈચ્છા એ બેરોમીટર છે, એના પ્રમાણે મારે જવાનું છે. તો કહે છે કે એમ કરે તો પહોંચી જાય. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે, વધારે શું કહીએ. મન વચન કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. ઈશ્વર કૃપા કરે તેને કળયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. મહાવિકટ છે. આવતીકાલે અહીંથી રવાના થઈ વવાણિયા ભણી જવું ધાર્યું છે. ઈશ્વર કૃપા કરે તેને કળયુગમાં આ પદાર્થની પ્રાપ્તિ થાય. આ મારું વાક્ય છે.
અજ્ઞાની પણ મસ્ત હોય અને જ્ઞાની પણ મસ્ત હોય. અજ્ઞાનીની મસ્તી સંયોગમાંથી આવે અને જ્ઞાનીની મસ્તી સ્વભાવમાંથી આવે. આપણે કીધું ને નશો તો જોઈએ ટકવા માટે. અજ્ઞાનીને પણ નશો જોઈએ, જ્ઞાનીને પણ જોઈએ. પણ અજ્ઞાની જે છે એ સંયોગમાંથી નશો કરે છે કે મારે આ થઈ ગયું, મારે તે થઈ ગયું, મારા દીકરીના લગ્ન થઈ ગયા સારા ઘરે, મારા દીકરાના થઈ ગયા, અને 2 દીકરાને સેટલ કરી દીધા, 2ને અલગ ફેક્ટરી આપી દીધી, એનો નશો એમાંથી આવે. લીલીવાડી મૂકીને ગયા એમ કહે ને, કાકા લીલીવાડી મૂકીને ગયા, એ લીલીવાડીમાંથી એનો નશો આવે. અને જ્ઞાનીને કોઈ વાડી જ ન હોય, બિચારી સુકાયેલી વાડી હોય, અને એ સુકાયેલી વાડીમાંથી પણ એને હોય નશો. ઓલાને લીલીવાડીનો નશો હોય, અને કોઈ વાડી નથી ને એ વાડી નથી એનો નશો હોય. અજ્ઞાની પણ મસ્ત હોય અને જ્ઞાની પણ મસ્ત હોય. અજ્ઞાનીની મસ્તી સંયોગમાંથી આવે અને જ્ઞાનીની મસ્તી સ્વભાવમાંથી આવે. સ્વભાવ ક્યારેય એનો અંતરાય ન થાય, એનો વ્યય ન થાય. સ્વભાવનો સંયોગનો વિયોગ થાય, સ્વભાવનો વિયોગ ન થાય. હા, ઉપદેશ છાયા કૃપાળુદેવ. પોતાના દોષો ટળે એવા પ્રશ્ન કરે તો દોષ ટળવાનું કારણ થાય. ખાલી શાસ્ત્રનો ઉઘાડ જ્ઞાનને ક્ષયોપશમ આધારિત પ્રશ્નો ન પૂછવા, પણ પોતાના પરિણામમાં જે બધી મૂંઝવણ હોય, જે દોષ હોય, એને મારે કેમ ટાળવાના છે એ પૂછવું. શાસ્ત્રનો ક્ષયોપશમ ઓછો હશે કે શાસ્ત્રની કોઈ ગૂઢ વાત નહીં સમજાય તો ચાલી જશે, પણ પોતાના પરિણામમાં જે કસાઈ ચાલે છે, જે વૃત્તિ ઉઠે છે, એને રાઈટ વેમાં નહીં સમજે અને એને રાઈટ વેમાં એનો નિકાલ કેમ કરવો, એની નિર્જરા કેમ કરવી, એનાથી કેમ છૂટી જવું, એનો રસ્તો નહીં કરે તો એ મોંઘું પડશે. ક્ષયોપશમ ઓછો હશે તો મોંઘું નહીં પડે. પણ પોતાના કસાઈને પોતે ઓળખશે નહીં અને એમને એમની કસાઈ જશે સબકોન્શિયસમાં, અને ત્યાંથી પાછું નેક્સ્ટ જન્મમાં એ પાછો આવશે તો એ બહુ ભારે પડશે. ન જોયેલા કસાઈ જે છે એ ભારે પડશે, કેમ કે એ અચાનક એટેક કરશે. જે કસાઈને જોયો નથી એણે, એ આવેશમાં અચાનક એને પોતાનો કંટ્રોલ ગુમાવીને એનું બિહેવિયર કરાવશે. પણ એણે કસાઈને જોઈ લીધો હશે, કસાઈનો પક્ષ ન કરવો. આતંકવાદી હોય એનો કોઈ પક્ષ કરે તો શું થાય? હા, ટીવી પર આવીને એમ કે હા એ આતંકવાદીએ હુમલો કર્યો એ બરાબર છે, પણ એની પહેલાં મિલિટરીએ પણ તો 25 આતંકવાદીને માર્યા હતા ને ત્યાં જઈને, તો પછી એ લોકોએ સામે કહ્યું, એવું બોલે ટીવીમાં આવીને તો શું થાય? તો એને પોલીસ પકડી જાય. તમે આતંકીના પક્ષમાં છો તો તમારી કંઈ લિંક બી હશે આગળ ઉપર, આ તમે આવું બોલો છો તો. હા, તો એ કસાઈ જે છે એ આતંકવાદી છે, એનો પક્ષ ન કરવો. કસાઈને જસ્ટિફાય ન કરવા. પક્ષ કરવો એટલે એને જસ્ટિફાય કરવા, દોષને જસ્ટિફાય ન કરવા. તો પોતાના દોષો ટળે એવા પ્રશ્ન કરે તો દોષ ટળવાનું કારણ થાય. દોષ ટળે નહીં એને ક્ષયોપશમ ભેગો કરતો જાય, એને મોક્ષનો માર્ગ સમજે તો પતી ગયું. બધું જ પુણ્યથી સાચી જગ્યાએ પહોંચ્યો, પણ એને કાંઈ ફાયદો ઉપાડ્યો નહીં. ડૉક્ટરની ક્લિનિકમાં ગયો 2 કલાક, હાર્ટ બ્લોકેજ પર બધું સમજ્યું એણે. કીધું કે આપણે આ બ્લોકેજ કેવી રીતે થાય છે? ભાઈ તારે 4 બ્લોકેજ છે એનું કર પહેલાં. આની થિયરી હું સમજો 5 વર્ષે, તારે એ સમજવાની જરૂર નથી. હવે હું કહું છું એમ કર, નહીં તો અચાનક એટેક આવી જશે. તો એ 4 કલાક એ ઓલી થિયરી સમજે ડૉક્ટર આગળ. ડૉક્ટર આ બ્લોકેજ એકચ્યુઅલી થાય કેવી રીતે? તો કંઈ બ્લડ થીક થતું જાય. એમ નહીં તો થીક શું કામ થાય? તો ડૉક્ટર એનું સમજાવે, એનું સમજતો જાય. એક ક્ષયોપશમ. અને એને અહીંયા બ્લોકેજ છે, મને બ્લોકેજ છે, એનું કેમ કરું? એના માટે મારે કાર્ડિયોલોજીસ્ટ બનવું જરૂરી છે? મારા બ્લોકેજને મારે ટ્રીટ કરવાના છે, એના માટે મારે કાર્ડિયોલોજીસ્ટ બનવાની જરૂર નથી. કાર્ડિયોલોજીસ્ટ જેમ કહે છે એમ કરવાની જરૂર છે. તો એમ તારે અહીંયા આગળ આ મોક્ષના રસ્તાની જે રૂકાવટ છે, તો તારે બધા જ શાસ્ત્રો અને ક્ષયોપશમની બધું ભેગું કરવાની જરૂર નથી. તું તારો પ્રોબ્લેમ કે એનું જે સોલ્યુશન છે તને આપે એ તું કરતો જા, તો તારો રસ્તો થતો જશે, તારો આગળ વધવાનું થતું જશે, દોષ ટળતો જશે અને જ્ઞાન નિર્મળ થતું જશે. જ્ઞાન નિર્મળ થઈ જઈશ પછી તું જ જ્ઞાની થઈ જઈશ. બોલો કાર્ડિયોલોજીસ્ટ તને ક્યારેય કાર્ડિયોલોજીસ્ટ બની જાય તું એટલું જ્ઞાન નહીં આપે. કાર્ડિયોલોજીસ્ટ તને જ્ઞાન આપશે પણ તું પોતે કાર્ડિયોલોજીસ્ટ બની જાય એવું જ્ઞાન નહીં આપે. અહીંયા જ્ઞાની તો તું પોતે જ્ઞાની બની જાય એવું જ્ઞાન આપે છે. આ એક જ રસ્તો એવો છે કે જેમાં જ્ઞાન આપનાર તને એની સાથે એટ પાર રાખે છે કે હું જે છું એ તું થઈ શકે છે. કાર્ડિયોલોજીસ્ટ એમ નથી કહેવાનું તને કે તું પણ કાર્ડિયોલોજીસ્ટ બની શકે છે. હા, એ તો સિક્રેટ રાખીને જ વાત કરશે બધી.
થોડું થોડું છુપાવીને જ બધું બતાવશે, તારા પૂરતું જ બતાવશે તને કે તારે આમ કરવાનું. ઘણા લોકો હશે ને તો તમે એને ડીપ સવાલ કરો ને તો જવાબ ના, બસ કીધું ને આમ કરો એટલે આમ કરો, એ એક્સપ્લેન નહીં કરે કાંઈ. તો અહીંયા તો કે ભાઈ જે બોલ, શું એક્સપ્લેનેશન જોઈએ છે, બધું જ ખુલ્લું છે અહીંયા. આ માર્ગમાં છૂપું કાંઈ હોય નહીં. છૂપું છૂપું રાખી આ માર્ગમાં આગળ ન વધી શકે. શ્રીમદજી વહેલા ઉપર પહોંચી એક વિશાળ શિલા ઉપર, ઉપદેશામૃતમાંથી છે. શ્રીમદજી વહેલા ઉપર પહોંચી એક વિશાળ શિલા પર બિરાજ્યા. પછી 7 મુનિઓ આવીને સન્મુખ બેઠા. શ્રીમદ બોલ્યા, અહીં નજીકમાં એક વાઘ રહે છે, પણ તમે સર્વ નિર્ભય રહેજો. સિદ્ધ શિલા અને સિદ્ધ સ્વરૂપની વાત ચર્ચાયા પછી શ્રીમદે પૂછ્યું, આપણે આટલે ઊંચે બેઠા છીએ તે કોઈ નીચેનો માણસ તળેટી ઉપરથી દેખી શકે? તો શ્રી લલ્લુજીએ કહ્યું, ના, ન દેખી શકે. તો શ્રીમદે કહ્યું, તેમજ નીચેની દશાનો જીવ ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જાણી શકતો નથી. ઓલો ઉપર બેઠા હતા ને કીધું, ઓલો તળેટીનો માણસ આપણને જોઈ શકે કે આપણે અહીંયા બેઠા છીએ? તો કે ના, ન જોઈ શકે. તો કે એવી જ રીતે જ્ઞાની જે હાઈટ ઉપર છે ત્યાંથી જે કરે છે અથવા નથી કરતા એનું શું રહસ્ય છે, એ નીચે જે તળેટીમાં છે, નીચેના લેવલ પર છે, એ એની વાતનું રહસ્ય સમજી ન શકે. તેમજ નીચેની દશાનો જીવ ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જાણી શકતો નથી, પણ યોગ્યતા પ્રાપ્ત થાય અને ઉચ્ચ દશામાં આવે તો દેખી શકે. આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર અને દૂર સુધી જોઈ શકીએ છીએ, કે આપણે અહીંયાથી બહુ બધું જોઈ શકીએ છીએ કેમ કે આપણે હાઈટ ઉપર છીએ. તો એમ જ્ઞાની જે છે એ હાઈટ ઉપર છે, એમ તું તારે લો લેવલની તારી બધી રમતને જોઈ શકે છે, પણ તું ત્યાં આગળથી જોવા જઈશ કે આવું કેમ કર્યું, આ શું કામ કર્યું, ઓલું શું કામ બોલ્યા, ઓલું કેમ ન કર્યું, તો કે તું એને નહીં સમજી શકે કે એણે ક્યારે કઈ ચીજ શું કામ કરી, ક્યારે કઈ ચીજ કેમ ન કરી. તો કહે છે કે આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર અને દૂર સુધી જોઈ શકીએ છીએ, પણ નીચે ભૂમિ ઉપર ઉભેલો માત્ર તેટલી ભૂમિને દેખી શકે છે. તેથી જ્ઞાની ઉચ્ચ દશાએ રહી નીચેનાને કહે છે, તું થોડે ઊંચે આવ, પછી જો તને ખબર પડશે. હા, અસત્સંગ એ મોટું વિઘ્ન છે. આના પર તો આગળ કાંઈ બોલવા જેવું નથી. યાર બહુ બોલી દીધું છે આના પર, એટલે ખાલી વાક્ય વાંચી લીધું. પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે અને તે પુણ્યનું બંધી પુણ્યનું ફળ છે. બોલો, બલિહારી એટલે કૃપા, કે જે કંઈ મને મળ્યું છે એ પ્રત્યક્ષ સત્સંગને કારણે મળેલું છે એમ કે છે. જે કંઈ પણ મને મળ્યું છે એ પ્રત્યક્ષ સત્સંગ. હવે આ જન્મમાં નહોતો પ્રત્યક્ષ સત્સંગ, પણ આગલા જન્મોનો ભેગો થયેલો હતો ને પ્રત્યક્ષ સત્સંગ. એ જ બધું જ્ઞાન અંદરથી સંસ્કાર રૂપે હતું, એ બહાર આવ્યું. તો કે જે પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે અને તે પુણ્યનું બંધી પુણ્યનું ફળ છે. પુણ્યનું એટલે આપણે કીધું ને કે આપણે એટલું પુણ્ય માન્ય કર્યું કે જેના ફળ સ્વરૂપ તને સત્સંગ મળે, દેવગુરુ શાસ્ત્ર મળે અને ભગવાનનું સમોસરણ મળે, એટલું પુણ્ય માન્ય કર્યું. અને આત્મા તરફ જે જાય છે એને બાકીનું સંયોગનું પુણ્ય તો બની જ જાય છે. હવે આ ખાવાનામાં આસક્તિ કરી, હા, તો તમે તો મિથ્યાત્વને કારણે તમારે તો અનંતાનુબંધીનું પાપ બની રહ્યું છે. ત્યાં તો તમને ઉલટાનું આગળ ઉપર જે અત્યારે છે એનાથી નીચેનું ખાવાનું મળશે. અને જ્યારે સમ્યક દ્રષ્ટિ જે છે એ ખાવાનાનો રાગ છોડી દે છે, મુનિ જે છે ખાવાનાનો રાગ છોડી દે છે, તો સીધા દેવલોકમાં જાય છે. ત્યાં અહીંયા ગળામાં અમૃતની ગ્રંથિ છે, હા, અને મહેલોમાં જન્મ થાય છે અને મહેલોના ભોગને ભોગવે છે. તો ત્યાં ચક્રવર્તીને 96,000 રાણી અને એનું ચક્રવર્તીનું ખાવાનું કહે છે કે રોજનું નવું બને, અને એનો એક કોળિયો એનું ઓલું 96 કરોડનું પાયદળમાંથી કોઈ એક પચાવી ન શકે. એનો એક કોળિયો, એનું જે સૈન્ય હોય ને એ સૈન્યનો એક માણસ એ ચક્રવર્તીનો એક કોળિયો ખાય ને તો એને લૂઝ મોશન થઈ જાય. એમાં તો ઓલી એની જે રસોઈ બનાવવાળી હોય ને દાસીઓને બધી, તો કે આમ હીરા અને માણેક ને મોતી આમ 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 ભભરાવે ચક્રવર્તીના ખાવાનામાં. સાચા હીરા માણેક મોતીના આમ ભૂકો કરે હાથેથી
ચક્રવર્તીનું તો ચક્રવર્તી તો સમજો ભરત ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ હતા, તો ખાવાનાનું તો એણે ખાવાનાને તો દવા રૂપે જ જોયેલું. તો કે દવા રૂપે જોયું એટલે શું થયું? ખાવાનાને એણે દવા રૂપે જોયું ને એટલે એનું પુણ્યનું ઉત્કર્ષણ થયું, એના પુણ્ય વધ્યું. એણે આત્મા તરફ ગયા, આત્માની દ્રષ્ટિ કરી, એને ખાવાનાને તુચ્છ સમજ્યું, કાં તો દવા લેવી પડે જ મારે શરીરને કારણે. તો એને આત્મા તરફ જવાને કારણે એનું પુણ્ય તો સ્થિતિના અનુભાગ ઉપર ગયા. એના પહેલાં કીધું ને, પહેલાં સ્થિતિનો અનુભાગ વધે, આત્મા તરફ જાય ને પછી સ્થિતિનો અનુભાગ ઘટે ને પછી પૂર્ણ વિતરાગતા થાય. તો ખાવાનાને તે અત્યારે દવા રૂપે સમજો, એનો મતલબ તને ખાવા નહીં મળે એમ નથી, વધારે સારું મળશે, પણ તું એમાં બંધાઈશ નહીં, ફસાઈશ નહીં અને એને જાણીને આગળ જઈશ, એના નેક્સ્ટ સ્ટેજમાં જઈશ. એનો તને ભોગ મળશે પણ તો તને એ નીચેની ગતિમાં લઈ જાય એવો નહીં હોય, ઓર આગળ લઈ જશે. હા, પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે. કૃપાળુદેવ પત્રાંક 76. બીજું કંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. બોલો, આવી ગેરંટી કોણ આપે? હા, બીજું કંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધી ને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. કૃપાળુ એક જગ્યાએ કીધું છે કે જ્ઞાની સમ્યક દર્શન શિષ્યને, ગુરુ સમ્યક દર્શન શિષ્યને દાનમાં આપે, પણ એ શિષ્ય કેવો હોય? તો કે માથું માગે તો કાપીને આપવામાં એક ક્ષણ ન લગાડે એવો શિષ્ય હોય, સમર્પિત. એને સમ્યક દર્શન દાનમાં આપી શકે એટલી તાકાત છે જ્ઞાનની. જ્ઞાનીનો જે રાગ હોય એને કુદરત ઓનર કરે છે. ત્યાં આગળ જ્ઞાનીએ રાગ કર્યો કે આને સમ્યક દર્શન મળે મારી જેમ જ, તો એનો રાગ ઓનર થાય છે. એ રાગનો ચેક જ્ઞાનીનો ઓનર કરે છે કુદરત. નિમિત્ત નૈમિત્તિક એવા સંજોગ ગોઠવી જ દે છે કે એનું. અને જ્ઞાનીને કોઈ જેવી તેવી વ્યક્તિ માટે રાગ થવાનો નથી. જ્ઞાનીને રાગ થયો કે આને સમ્યક દર્શન આપવું, તો એ વ્યક્તિ તે સમ્યક દર્શનને લાયક છે અને ત્યાં જ્ઞાની નિમિત્ત રૂપે છે, ત્યારે જ એને રાગ થયો છે. નહીં તો કોઈ કે અરે એમ કોઈને જ્ઞાની થોડી સમ્યક દર્શન કરાવી શકે, કોઈને ન કરાવી શકે. કોઈના પ્રત્યે જ્ઞાનીને રાગે નથી આવતો, એની પૂરી પાત્રતા થયા જોયા પછી એના પ્રત્યેનો રાગ થાય છે કે આ તો મારા બરાબર જ છે, આ તો જેટલા ગુણો મારામાં છે એ આનામાં પણ છે, ખાલી આ તો એનો ક્રમ ને મારો ક્રમ જરા આગળ પાછળ છે, તો હું સર બની ગયો નહીં સ્ટુડન્ટ છે, એટલું જ છે. બાકી આ સર જ છે. હું અત્યારે રોલમાં સર છું ને આ સ્ટુડન્ટ છે, પણ એની અંદર સર બનવાના બધા જ ગુણ છે એમ ખબર પડે કે મારી પાસેથી જ્ઞાન લે છે પણ એના પોતાનામાં જ્ઞાની બનવાના બધા જ લક્ષણ છે. તો આ તો રોલ છે, કોઈક આપે છે, કોઈ લે છે, તો એ બદલાઈ જશે, એ આપવાના રોલમાં આવી જશે ને કોઈ બીજું લેવાના રોલમાં આવી જશે. તો એવું સ્પોટ થયા પછી એનો રાગ થાય છે. એટલે ઘણા ઉલટેથી વાત કરીએ, એમ જ્ઞાની એમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી ન શકે તો પછી જ્ઞાની કોઈને સમ્યક દર્શન કેવી રીતે આપી શકે? ડૉક્ટર તારું માઇગ્રેન બંધ કરી શકે, એમાં પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ નથી કરી શકતું, પણ ના કે આ ડૉક્ટર પાસે જઈશ ને તો તારું ક્લિયર કરી દેશે. તો એ કેવી રીતે કરે છે? તો કે બસ એ નિમિત્ત નૈમિત્તિક છે ને, તો ત્યાં જ્ઞાનીને કુદરતે આટલી સત્તા આપી છે કે તું કહેજે મને 2-4 સિલેક્ટેડ તું કહેજે, તો એનો અમે તારા રાગને ઓનર કરશું કે આને કરી દો, આને કરી દો, આને કરી દો, આને મારી સાથે જ લઈ જાઓ મારી ફ્લાઇટમાં, તો હા એટલું કરી દઈશું. તો પણ આપણે કોઈ માણસ હોય સમજો, તો એ રિસ્પોન્સિબલ હોય ત્યારે જ ઓલા આપે ને કે મુકેશ અંબાણીની હોય કોઈ કે ભાઈ આ માણસે કીધું ને એટલે ફાઇનલ, એમ મુકેશ અંબાણીએ સત્તા આપી હોય તો એ જેને સત્તા આપી હોય એવો જ હોય ને કે એનો મિસયુઝ કરનારો હોય કે આ મુકેશ આ ચિઠ્ઠી લખી આપે, ભાઈ આને કરી દો, ઓલાને કરી દો, એને બધાને સગા આ નરેન્દ્ર મોદી છે, હા, તો એનું બધી જગ્યાએ ચાલે, તો એના ભાઈને કરે છે કે આ મારા ભાઈને આપો, મારી મધરને આપો, આને એક પ્લેટ આપી દો, આને બંગલો આપી દો, કંઈ કરે. તો જ્યાં સત્તા છે ત્યાં યોગ્યતા છે, અને યોગ્યતા છે એ પ્રમાણે સોચી સમજીને વિવેકપૂર્વક જ કરશે. તો જ્ઞાનીને એટલો વિવેક છે કોના માટે આ ચીજ ઈચ્છવી, કે મોક્ષ કોના માટે ઈચ્છવો, સમ્યક દર્શન કોના માટે ઈચ્છવું, એ રાગ જે છે એ ક્યાં કરવો ક્યાં ન કરવો. તો એ પહેલાં તો એ રાગના કરતા નથી, એ રાગ પણ કુદરત કરાવી રહી છે એમના હસ્તક. જેને થવાનું છે એનો જ એને રાગ થાય છે, જે પર્યાય થવાની છે એનો જ રાગ થાય. જ્ઞાન જેમ જેમ નિર્મળ થતું જાય એમ ક્રમબદ્ધ સાથે એનું ટ્યુનિંગ થઈ જાય, તો રાગ પણ એ જ થાય જે ક્રમબદ્ધમાં થવાનું હોય. ક્રમબદ્ધમાં જે થવાનું હોય એનો જ રાગ થાય, ક્રમબદ્ધમાં જે ન થવાનું એનો રાગ જ ન થાય.
બીજું કંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સત્પુરુષ એ જ કે જેને નિસ્દિન, જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી ને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જ એનું કથન છે. કે તને કોઈ વાર એ વાત શાસ્ત્રમાં નહીં મળે, ક્યાંય બીજી જગ્યાએ સાંભળવા પણ નહીં મળે, પણ તું તારા જીવનમાં એપ્લાય કરીશ તો તને અનુભવમાં લાગશે કે હા તો છે, તો બરાબર, આ વાત છે તો સાચી. શાસ્ત્રમાં ભલે ન મળે તને, પણ તોય ક્યાંક ને ક્યાંક અનંતકાળમાં શાસ્ત્રો રચાણા હશે, એમાં ક્યાંક ને ક્યાંક હશે એની અભિવ્યક્તિ. શાસ્ત્રમાં નથી ને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જ એનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી, એટલે કે કોઈ અંતરંગ વાસના નથી, ઈચ્છા નથી. આ પૂછું તો સામે મને આ આપે એવો એની અંદર કોઈ સોદો નથી. અંતરંગ સ્પૃહા નથી, એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ. આ અમે અમારા અનુભવમાંથી કહે છે ને અમારી વાત પર શંકા ન કર, અમારી વાતને પ્રમાણિક ગણ, કે અમે આમાં કોઈ ડિસઓનેસ્ટી નથી કરી, પ્રમાણિકપણે આ વાક્ય અમે કહ્યું છે. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. કૃપાળુદેવ પત્રાંક 212. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને યોગ ઘણીવાર થઈ ગયો છે. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એટલે જ્ઞાની ગુરુ કે મોક્ષનો રસ જેની વાણીથી, જેના વચનથી, જેના સત્સંગથી આખા મોક્ષ માર્ગની ક્લેરિટી આવી જાય, એવી સજીવન મૂર્તિ એટલે પ્રત્યક્ષ સદગુરુ, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને યોગ ઘણીવાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જો શું કહે છે કે એને સાચા ગુરુ, સાચા જ્ઞાની ઘણીવાર મળ્યા છે. એ પુણ્યને કારણે એને પરિચય તો થયો છે એનો, પણ એનું ઓળખાણ નથી થયું. જેમ તમે કાર્ડિયોલોજિસ્ટને ઓળખો છો, ભાસ્કરને તો ઓળખે છે, પણ ઓળખ્યા ક્યારે કહેવાય કે તમે એને જાણો કે એણે કેવા કેવા કેસ સુલટાવ્યા છે, એનું શું જ્ઞાન છે. એ એક કાર્ડિયોગ્રામ જોઈને 1 સેકન્ડમાં જજમેન્ટ આપી દે છે કે અરે આમ કરવું પડશે, આમ નહીં કરવું પડે, આ દવા એમાં નહીં ચાલે, આનાથી આને પ્રોબ્લેમ થશે. ક્યાં એ બધી એની જે ચીજ સમજો ત્યારે તમે કહેવાય કે એને ઓળખ્યો તમે, એ ડૉક્ટરને. આમ કહો કે ઓળખો છો ભાસ્કરને, તો હા હા ભાસ્કરને યાર હાથ મિલાવીએ છીએ, અમે ચા પીએ છીએ, અમે એની સાથે ઉઠીએ બેસીએ છીએ, તો કંઈ ઓળખ્યા ન કહેવાય. ઓળખાણ કહેવાય કે એની અંદર જે ઇનર રિચનેસ છે, એનો જે જ્ઞાન ગુણ છે, એ તમને એ સમજમાં આવે કે આ શું ચીજ છે આની અંદર, આ કેટલી ક્લેરિટીથી વાત કરે છે, કેટલી ક્લેરિટી આપે છે, ત્યારે કહેવાય કે એ જ્ઞાનીનું ઓળખાણ થયું એને. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગ આદિ, રિદ્ધિ યોગ આદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. કે જ્ઞાની હોય એની પાસે તો સિદ્ધિ હોય, રિદ્ધિ હોય, એવું બધું એણે કલ્પના કરેલી. આ તો કોઈનું કાંઈ કરતા નથી, કોઈના આશીર્વાદ નથી આપતા, અને કોઈના મોટર બંગલા ગાડી બની નથી જતા આની પાસે જઈને, તો આ જ્ઞાની ક્યાં હશે? એવી બધી એની અંદર હતી, એટલે પરિચય થયો હતો, પણ ઓળખાણ ન થયું એને કે આ સાચા જ્ઞાની છે. તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી, એટલે કે જીવે પોતે એવી જૂઠી માન્યતાઓ ગ્રહી રાખી છે. શું કે સિદ્ધિ યોગ આદિ, રિદ્ધિ યોગ આદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મળી નથી. એને જ્ઞાનીનો યુઝ કરવો હતો પોતાના સાંસારિક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. એની અંદર કામનાઓ પડી હતી, એને કારણે જ્ઞાનીનું જે મોક્ષનું એને સમજણ આપવાની હતી એ જ્ઞાન એ ચૂકી ગયો, એટલે એ ઓળખી ન શક્યો. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે. તે એવો કે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબણા લાગે છે. એ કહે છે બાહ્ય લક્ષ હોય
જ્ઞાનીનો કંઈ ફાયદો ઉપાડી લઉં, ચાહે ક્ષયોપશમ માટે ચાહે સંસારિક કામના માટે, બી ક્ષયોપશમવાળો એ ફાયદો જ ઉઠાવી રહ્યો છે. એવો ફાયદાનું લક્ષ હોય તો પણ જ્ઞાનીને ઓળખી ન શકે, અને સાંસારિક કામનાવાળો હોય એ પણ ન ઓળખી શકે. પણ કે એવું લક્ષ જો છૂટે અને એને સાચી ઓળખાણ થાય, અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું પણ તેને વિટંબણા લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. એટલે કે એનાથી એની સાથે છૂટા પડવાનું એને સહન નથી થતું. એને જો સાચા અર્થમાં જ્ઞાનીને ઓળખે તો એ જે ગુણ, એની અંદરની જે ગુણની સુવાસ છે, એના વ્યક્તિત્વની જે સુવાસ છે, એનાથી એને દૂર રહેવું એક ક્ષણ માટે પણ મોટી વિટંબણા થઈ જાય છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. જો વિયોગ હોય તો એ ઉદાસીન રહે છે, પણ બીજે બધે ભળવા નથી લાગી જતો કે હવે જ્ઞાની નથી તો ચાલો આપણે બહાર બીજા બધાને અહીંયા જે છે એની હારે પાર્ટી કરો. કે છે આની સાથે જે છે એ બીજા સાથે કાંઈ મને મળતું જ નથી. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. એ જ્ઞાનીને સ્મરણમાં રાખીને જીવે છે કે અત્યારે વિયોગ છે તો ક્યારે પાછું મળવાનું થશે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. જો શું કહે છે? બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. જ્ઞાનીને છોડીને બીજા કોઈ પણ સંયોગમાં એને જવાનું હોય તો એને માટે મૃત્યુ સમાન છે, એમ કે છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે. કે આ બી આવે, અથવા તો ઉલટું કહો, જે નિકટ હોય એને આવી દશા આવે. આવી દશા આવે એને માર્ગ નિકટ છે. અથવા જેનો નિકટ હોય, આપણે હમણાં કીધું ને કે જે ઈશારામાં કોણ સમજે છે? જ્ઞાની ઈશારાથી સમજાવે છે. ઈશારામાં કોણ સમજશે? કે જેનું નજીક એની ફ્લાઇટમાં જ એનું સીટ છે, એની ફ્લાઇટમાં સીટ છે એટલે એના ઈશારાને સમજી લેશે. એમ અહીંયા છે. આ એ કહે છે કે બીજા પદાર્થોના આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબણામય છે, પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. એ કે આવી દશા લાવવામાં જીવને માયાચારી, એને જૂના સંસ્કાર છે માયાચારીના, તો એ જ્ઞાની સાથે પણ માયાચારી કરી નાખે છે અને એ જ્ઞાનીને ગુમાવી દે છે. પણ એ જ પણ કહે છે કે એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબણામય છે. કે એ માયાને છોડતો નથી કે આ દુનિયા આખીમાં જે માયા કરું છું એ માયા અહીંયા ન કરું. જ્યારે જ્ઞાની કહે છે ત્યારે દુનિયામાં કોઈ સાથે માયા નથી કરવાની. જ્યારે એમ ઉપદેશ આપે છે કે મને નહીં, મારી સાથે નહીં, મારી સાથે તું સારો વ્યવહાર કર એમ નહીં, દુનિયાની દરેક જીવ સાથે તારો વ્યવહાર સારો હોવો જોઈએ, એવો જે આ ઉપદેશ છે, ત્યાં તું જ્ઞાની સાથે જ અયોગ્ય વર્તન કરે છે તો શું થશે? જ્યારે જ્ઞાની તને કહે છે કે જીવ માત્ર પ્રત્યે તારો વ્યવહાર નીતિમય હોવો જોઈએ, પ્રેમમય હોવો જોઈએ, છુપાવ માયાચારીવાળો ન હોવો જોઈએ, એમ જ્ઞાની એમ નથી કહેતા મારી જ સાથે માયાચારી ન કર, બીજા સાથે જે માયાચારી કરવી હોય કર, મારી સાથે ન કર. તું એની સાથે નહીં કરતો હોઈશ, બીજા સાથે કરતો હશે તો એ તને છોડી દેશે. એ કહે છે તને મારી સાથે તો સ્વાર્થ છે એટલે તું મારી સાથે માયાચારી નહીં કરે, એટલી તાકાત નથી તારી કે તું મારી સાથે માયાચારી કરે, તો મારી સાથે તો તું સારો રહીશ. પણ ગામમાં જે નબળા હશે એની સાથે તું માયાચારી કરે છે એમ ખબર પડશે તો એ તને છોડી દેશે. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબણામય છે, પણ એ જ દશા આણવી એવો જેને નિશ્ચય દ્રઢ છે, જેણે એવો નિશ્ચય દ્રઢ કર્યો છે કે મારે તો જ્ઞાનીની સાથ સંગાથે આગળ જવું છે અને એનો રાજીપો જીતવો છે, એને પસંદ નથી, એ ચીજો નથી કરવી મારે, તો એવી એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. ઉપદેશ છાયા 11. વૃત્તિને ગમે તેમ કરી રોકવી, જ્ઞાન વિચારથી રોકવી, લોક લાજથી રોકવી, ઉપયોગથી રોકવી, ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. મુમુક્ષુએ કોઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં. મને આના વગર નહીં ચાલે એવું રાખવું નહીં. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ,
આ દ્રવ્ય વગર મને નહીં ચાલે, આ ક્ષેત્ર વગર મને નહીં ચાલે, આ કાળ વગર મને નહીં ચાલે, આ ભાવ વગર, આ પર્યાય વગર મને નહીં ચાલે. તો કે નહીં, હું તો જાણનાર છું. જાણવામાં શું કામ, મને શું ફરક પડે છે? મારે જાણવાનું જ છે તો જાણવામાં હું શું કામ ચૂઝ કરું? કાદવ છે એને હું જાણું છું, કમળ છે એને હું જાણું છું. જાણવા જાણનારા પર કોઈ જે જણાય છે એની અસર થતી નથી. જ્ઞેયની કોઈ અસર જ્ઞાન પર થતી નથી. જ્ઞાન ક્યારેય જ્ઞેયથી પ્રભાવિત થતું નથી. ભગવાનના કેવળ જ્ઞાનમાં 7મી નરક દેખાય અને એમાં આટલી અસાતા દેખાય, અને ઓલા 9મી ગ્રેવેકના દેવો આટલા સુખમાં જીવનારા દેખાય, તો એ ભગવાનને કાંઈ ફરક નથી. એના સુખ જોઈને મારી અંદર સુખ નથી આવતું, એના દુઃખ જોઈને મારી અંદર દુઃખ નથી આવતું. મારું સુખ મારા આત્મામાંથી આવે છે એ નિરપેક્ષ છે. એ દુઃખ જોતાં જોતાં પણ હું સુખી છું અને એનું સુખ જોતાં જોતાં પણ હું સુખી છું. તો કહે છે વૃત્તિને ગમે તેમ રોકવી. તમારે કહે છે અહીંયા લોકલાજે બી રોકવી. આ સમજો કે એક પીવાવાળો છે, એને એના પર એપ્લાય કરો એટલે બાકીનું બધું આવી જશે, પછી પોતાના મોહ ઉપર એપ્લાય કરવાનું. તો હવે વૃત્તિને ગમે તેમ કરી રોકવી, જ્ઞાન વિચારથી રોકવી કે આ પીવાનું મારા માટે સારું નથી, મારી હેલ્થ ખરાબ થાય છે, આ રોંગ છે. લોકલાજથી રોકવી. હા, કે મારા કાકા આવ્યા છે ઘરે રોકાવા, સસરા આવ્યા છે, એની સામે જાવવા સારું ન લાગે, એને લોકલાજ કહેવાય. તો કે લોકલાજથી રોક, જ્ઞાનથી રોક, પણ તું ગમે એમ કરીને તારી ખોટી વૃત્તિઓને રોક. ઉપયોગથી રોકવી, એ તો સારી વાત થઈ કે ઉપયોગ આ ખોટું છે ને હું છોડું છું, એ ઉપયોગથી રોકવી. ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. મુમુક્ષુએ કોઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં. મને તો ઉપર જ સુવાનું ફાવે છે, મને તો નીચે ફાવે જ નહીં. એક ફિઝિકલ લિમિટેશન હોય પોતાના કોઈક ઉંમર પ્રમાણે કે બે હેલ્થના ગ્રાઉન્ડ પર, એ વસ્તુ અલગ થઈ. એ સિવાયનું છોડીને જે ટેસ્ટ અને પોતાના સંસ્કારને કારણે જે બધું નાખ્યું હોય એ બધું ડિઝોલ્વ કરવું પડે. હા, મને તીખું ખાવા નથી ફાવતું કે એસિડિટી થઈ જાય છે, તો એમાં કહી શકે ભાઈ આ મને નહીં ફાવે, મને છે તકલીફ થાય છે, પણ ટેસ્ટને કારણે મને આવું ન ફાવે એ બધું ઉડી જવું જોઈએ. નહીંતર આપણે મોક્ષના માર્ગમાં એક પગલું નથી ચાલ્યા. આ ગુરુદેવનું આજે કીધું ને એને યાદ રાખવાનું કે મારા ભાણામાં શું આવતું હતું એના પર જ હું દ્રષ્ટિ રાખતો. મારા ભાઈના ભાણામાં શું છે હું જોતો નહીં. ક્યારે ન જોતા કે ખબર હતી કે મારા કરતાં એનું ભાણું વધારે સારું હશે, એમાં મેવા મિષ્ટાન હશે જ અને મારામાં નહીં હોય, ત્યારે એ ઊંચી આંખ કરીને જોતા નહીં એના ભાઈની થાળી. હા, આ તો મારું વાક્ય છે. આપવાના ભાવમાં મર્યાદા હોવાને કારણે પોતાને પણ મર્યાદિત જ મળે છે. આપવું અને આટલું બરાબર જ છે એમ કરીને આપવું, એમાં બહુ ફરક છે. તમે કીધું કે હા આટલું તો બરાબર છે એટલે તમે મર્યાદા કરી દીધી. આપો છો તમે અત્યારે જે કંઈ એ ઉદય છે, તમારા ઉદયના સંયોગ છે, તમારો રાગ છે, એ તમારો ઉદય છે. પણ આટલું આપ્યું એ બરાબર જ આપ્યું, એ તમે જે મૂલ્યાંકન કર્યું એટલે તમારી મર્યાદા બંધાઈ ગઈ. આપવાનો ભાવ તો અમર્યાદિત જ હોવો જોઈએ. પછી ઉદયમાં કેટલું અપાણું કેટલું ન અપાણું એ ઉદય છે. તમારો ભાવ અને અભિપ્રાય તો એમ જ હોવો જોઈએ કે આપવામાં તો ભગવાનના જન્મ પહેલાં કરોડો સોનામોરો આકાશમાંથી 13 કરોડ સોનામોરો કંઈક રોજની 6 મહિના સુધી એનો વરસાદ થાય ડેઈલી. ગરીબ લોકો આવીને લઈ જાય, એનો સુખી થઈ જાય. ભગવાન હજી તો આવવાના છે ગર્ભમાં એના 6 મહિના પહેલાં. તો વિચાર કરો કે એ કેટલો અમર્યાદિત ભાવ હશે આપવાનો. એનો આપવાનો જે ભાવ છે એમના ભાવમાં તો આત્માનું શાશ્વત સુખ આપવાનો ભાવ હતો. તો એ શાશ્વત સુખ આપનાર સંસારના સુખ ન આપે, એમાં એની મર્યાદા હોય કે આને આટલું સુખ આપવું આના માટે બરાબર છે. આ ગરીબને મેં દાળ ખીચડી આપી દીધી એ બરાબર છે એવું હોય? ભાવમાં મર્યાદા ન હોય. આપનાર તો એમ જ વિચારે મેં જેટલું આપ્યું એટલું ઓછું આપ્યું, અને લેનારે એમ વિચારવાનું જેટલું મળ્યું એટલું ઘણું મળ્યું. બંનેના ધર્મ અલગ છે. આપનાર વિચારવા લાગે અરે ઘણું આપ્યું, આપણા જેવું તો કોઈ નથી. બીજા કોઈ પૂછો, બીજા બધાએ કેટલું આપ્યું હશે. લગ્નમાં ગયા હોય ને તો ઓલો કે આપણે ચાંદલો લખાયો 5,000, તો બીજા બધાને પૂછજે તું કેટલો કર્યો હશે. આપણે બરાબર, પણ એ 50,000 આપી શકે એવી પોઝિશનમાં હોય ત્યારે ગણતરી ઓલી ડાયરી કાઢે જૂની, કે એમાં એના 10 વર્ષ પહેલાં એણે આપણને કયો ચાંદલો કર્યો હતો, એ ડાયરીમાંથી જુએ. અને પછી અરે ભાઈ એનો ભાવ એની સ્થિતિ 10 વર્ષ પહેલાં જે હતી એમાં એણે કર્યું હતું, તું તારા સ્ટાન્ડર્ડ પ્રમાણે જીવ ને. મુકેશ અંબાણીને તમે લગ્નમાં બોલાવો તો એ જુએ કે તમે એના લગ્નમાં કેટલો ચાંદલો કર્યો હતો, કે
कि भाई अपना स्टैंडर्ड से जाओ भाई, मेरा कोई औकात है, मेरा स्टैंडर्ड है, आपड़ा स्टैंडर्ड प्रमाणे आपो एने, एणे जे आप्युं होय। हाँ, जे प्रगट थाय छे ए परद्रव्य छे अने जे छे ए स्वद्रव्य छे। हर समये नवी 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 पर्याय थाय छे, ए प्रगट थाय छे, उत्पाद थाय छे पर्यायनो अने एनो व्यय थाय छे, अने एटले एने परद्रव्य कीधुं। केम के उत्पाद जे करे छे ए व्यय बी करे छे, एटले एने परद्रव्य कीधुं। अने जे छे ए स्वद्रव्य छे। એ છે અનાદિ ભૂતકાળમાં અનંતકાળ પાછળ જશો તો પણ એ છે, અને ભવિષ્યમાં અનંતકાળ આગળ જશો તો પણ એ છે, અને એવું ને એવું છે તો ખરું પણ એવું ને એવું છે, અને એ જે છે એ સ્વદ્રવ્ય છે. આત્મામાંથી શાસ્ત્ર આવે છે પણ શાસ્ત્રમાં આત્મા નથી. જેટલા શાસ્ત્ર આવ્યા એ બધા જ આત્મામાંથી જ આવ્યા. મુનિઓના, સમ્યક દ્રષ્ટિઓના, બધા આત્મામાંથી જ શાસ્ત્ર આવ્યું, પણ શાસ્ત્રમાં આત્મા નથી. પણ એ શાસ્ત્ર લઈને કોઈ બેસી જાય અને એમાંથી આત્મા શોધે, એમાંથી ક્ષયોપશમ શોધી શકે, તું એમાંથી ધારણા જ્ઞાન મળી શકે શાસ્ત્રમાંથી, પણ આત્મા ન મળી શકે. આત્મા એટલે કીધું ને, માર્ગને પામેલો માર્ગ પમાડ છે. કૃપાળુદેવે કહ્યું કે માર્ગને પામેલો માર્ગ પમાડ છે. જે પામેલો છે એની હાજરી, જેની દ્રષ્ટિ આત્મા તરફ છે એની હાજરી માત્રથી તારી દ્રષ્ટિ તારા આત્મા તરફ જવા લાગશે. જેની દ્રષ્ટિ એના આત્મા તરફ છે એની હાજરી માત્રથી તારી દ્રષ્ટિ તારા આત્મા તરફ જવા લાગશે. हाँ, उपदेश छायाમાં 5 સ્વભાવમાં રહેવું, વિભાવથી મૂકવું એ જ મુખ્ય તો સમજવાનું છે. કોઈ ઉપર રોષ કરવો નહીં, તેમ કોઈ ઉપર રાજી થવું નહીં. આમ કરવાથી એક શિષ્યને કેવળ જ્ઞાન પ્રગટ થયું એમ શાસ્ત્રમાં વર્ણન છે. ઓલા એક મુનિ હતા ને, એને કંઈ યાદ નહોતું રહેતું, તો એને કીધું કે ભાઈ રોજ શિષ્યને ઓલા આપે, હોમવર્ક આપે, આ કંઈ કરીને ન આવે, એને કે આ 5 ગાથા મોઢે કરીને આવવાની, તો એનાથી થાય નહીં. તો બધા એના પર હસે કે આને તો હાવ ડલ છે, વીક સ્ટુડન્ટ છે આ. તો પછી જાય છે ગુરુને કે મને કંઈ શોર્ટ કરી દો, મને આટલું બધું. તો કે એક ગાથા આપી, આ શોર્ટ આટલી, તો કે મને આખી ગાથાએ મોઢે નથી રહેતી. તો એક વાક્ય આપ્યું, તો કે મને એક વાક્ય નથી રહેતું, હજી શોર્ટ કરો કાંઈ. તો કે માં રૂસ માં તુસ એટલું આપ્યું. તો આટલું યાદ રહેશે? તો કે એનો શું અર્થ? તો કે માં રૂસ એટલે કોઈથી ઓલું નહીં થતો, દ્વેષ નહીં કરતો, ક્રોધ નહીં કરતો. માં રૂસ કોઈ ઉપર બી રોષ નહીં કરતો. અને માં તુસ અને કોઈ ઉપર ખુશ નહીં થતો. માં રૂસ માં તુસ આટલું યાદ રહેશે? તો કે હા એટલું તો રહેશે, એટલું તો છે મારી કેપેસિટી. તો કરવા લાગ્યા મારુસ માતુસ માતુસ, એમાં પછી માં ઓલું ઉડી ગયું, તો માસ્તુસ કરવા લાગ્યા. મારુસ માતુસ હતું ને એ ભૂલાઈ ગયું, તો માસ્તુસ કરવા લાગ્યા. પછી એનો મિનિંગ એ ભૂલાઈ ગયો કે ચાલો આ શું કીધું તું. તો ક્યાંક ઓરવા જાય છે તો ઓલી ચોખા ખાંડતી હોય, ઓલી ઘઉં ને ઓલું કરતી હોય, તેના ફોતરા ઓડીને આમ પડતા હોય છે ને દાણા આમ, ત્યાં એને યાદ આવે છે કે હા આવું કીધેલું કંઈ, કે આ તને રાગ દ્વેષ છે ને એનાથી તું જુદો છે, તારે કોઈ ઉપર રોષ ન કરવો અને કોઈ ઉપર તારે ફિદા ન થવું, સમભાવમાં રહેવું. એનો મતલબ કે તારે સમભાવમાં રહેવું. એ યાદ આવ્યું અને એ યાદ આવીને કેવળ જ્ઞાન કરી લે છે આ એક વાક્ય પર. તો કે બહુ મોટો ક્ષયોપશમ હોય એને તો કેવળ જ્ઞાન થાય એમ નથી. તે તારી અંદર કનેક્શન, ઘા વાગ્યો તને, ઘા વાગશે તો એક શબ્દથી વાગશે, નહીં વાગે તો શાસ્ત્રોના શાસ્ત્રથી એ ઘા નહીં વાગે. જેટલો રોગ હોય તેટલી દવા કરવી પડે છે. જીવને સમજવું હોય તો સહજ વિચાર પ્રગટે, પણ મિથ્યાત્વરૂપી મોટો રોગ છે, તેથી સમજવા માટે ઘણો કાળ જવો જોઈએ. તો કે જેટલો રોગ હોય એટલી દવા કરવી પડે ને. તું કે આ એકવાર દવા ખાધીને થઈ ગયું, તો કે ના ભાઈ 3 મહિના લેવી પડશે તમારે. કે ને આપણે ઓલે મિશ્રાજી કે ભાઈ 3 મહિના કે અમારે હોમિયોપેથીમાં થોડું સ્લો હોય તો તમારે 3 મહિના તો લેવી પડશે, પછી તમારે આ કોલાઇટિસમાં કંઈક રાહત થશે. તો
જેટલો રોગ હોય તેટલી દવા કરવી પડે છે. જીવને સમજવું હોય તો સહજ વિચાર પ્રગટે. એને સીધી સરળ હોય જીવ તો એને સહજ વિચાર પ્રગટી જાય, 1 મિનિટમાં વિચાર દશામાં આવી જાય. પણ એને મિથ્યાત્વરૂપી મોટો રોગ છે, આગલું બધું ઊંધું ઊંધું ટાંકીમાં ખૂબ ભરેલું છે, અને એ જેટલું ભરેલું છે એને નિકાલ કરવા માટે એટલી દવા પણ લાગશે. તેથી સમજવા માટે ઘણો જ કાળ જવો જોઈએ. સાધુએ લઘુ શંકા પણ ગુરુને કહીને કરવી એવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. બોલો, બાથરૂમ જવું હોય તો પૂછીને જવું. સાધુએ લઘુ શંકા પણ ગુરુને કહીને કરવી એવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. આ પોતે નહોતું કર્યું ને એટલે અહીંયા આપ્યું છે. પોતે આ નહોતું કર્યું, લઘુ શંકા કરવા ગયા આજ્ઞા લીધા વગર, અને આ 2500 વર્ષનું ફેરો થઈ ગયો એટલે એ લખે છે અહીંયા. એમને જે મહાવીર સ્વામીના શિષ્ય હતા ને એમાંથી નીચે રહી ગયા કેમ, તો કે આ લઘુ શંકા કરવા ગયા આજ્ઞા લીધા વગર એમાં. એટલે કે સાધુએ લઘુ શંકા પણ ગુરુને કહીને કરવી એવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે, માટે તેમાં ન્યૂન અધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં. જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છંદ મટે. જીવે વિચારવું કે મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. જ્ઞાની કહે છે તે વાક્ય સાચા છે, યથાર્થ છે એમ સમજે તો સહેજે દોષ ઘટે. મારી બુદ્ધિ જાડી છે એમ કોણ સ્વીકારે? હું જાડો છું એમ કોઈ નથી સ્વીકારતું. તો મારી બુદ્ધિ જાડી છે એ કોણ સ્વીકારે? જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઉગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતા ઘણા ગુણો પ્રગટે છે. કહે છે કે વરસાદ આવે તો કેવી વનસ્પતિઓ ઉગી નીકળે, એમ જ્ઞાનીની એક આજ્ઞા પણ આરાધે સાચા હૃદયથી તો કેટલા બધા ગુણો એની અંદર ખીલવા લાગે. હા, બહેન શ્રી ચંપાબેન તો ગુરુદેવનું છે વાક્ય, બહેન શ્રી બેન પર. બહેન શ્રી ચંપાબેન તો આરાધનાની દેવી છે, પવિત્રતામાં આખા ભારતમાં અજોડ છે. ગુરુ શિષ્ય માટે આવા શબ્દો વાપરે જ. બોલો, આખા પવિત્રતામાં આખા ભારતમાં અજોડ છે. એમની છત્રછાયા આખા સોનગઢમાં છે. ઓહો, બેન તો ભગવતી સ્વરૂપ છે, તારે બીજે ક્યાં ગોતવા જવું છે? એમના દર્શન કરને. એકવાર ભાવથી જે એમના દર્શન કરશે એના અનંત કર્મબંધન ઢીલા થઈ જશે. બોલો, પોતાનું નથી કહેતા, બેન શ્રી બેનના દર્શન કરીશ તો તારા અનંત કર્મબંધન ઢીલા થઈ જશે. વિચાર કરો, એમના દર્શન કરને. એકવાર ભાવથી જે એમના દર્શન કરશે એના અનંત કર્મબંધન ઢીલા થઈ જશે. એમના ચરણોમાં જે વીંટાઈને રહેશે એને ભલે સમ્યક દર્શન ન થાય, તત્વનો અભ્યાસ ન હોય તોય એનો બેડો પાર છે. બોલો, સમ્યક દર્શન ન થાય, તત્વનો અભ્યાસ ન હોય, પણ એના પર શ્રદ્ધા મૂકીને રહેશે અને એની હામાં હા અને નામાં ના કરશે જે, એનો બેડો પાર છે કે આ જ્ઞાનીની તાકાત અહીંયા આપી કે સામે જીવ પાત્ર છે. એટલે હવે ઓલો 80% વાળો છોકરો આવે એને તમે ક્લાસમાં ટ્યુશનમાં લ્યો ને પછી કહો કે મારું રિઝલ્ટ જો મારું બધું, તો પણ તે બધા લીધા હતા 90%વાળા. તો આ જ્ઞાની કહે છે અમારે પાત્ર હોય કે અપાત્ર હોય, અમે જેને ઉચકશું ને, હા એમાં બી પાત્રતા જોશું, પણ અહીંયા શાસ્ત્રના જ્ઞાન કે ક્ષયોપસમવાળી પાત્રતા નહીં હોય. હા, એની પાત્રતા હશે એની જ્ઞાની પ્રત્યેની શ્રદ્ધા, એના ભાવમાં અડગતા. એ જે હશે એનાથી અમે એને સિલેક્ટ કરશું. પછી ક્ષયોપસમ અમે એને આપી દઈશું, બ્લૂટૂથથી ટ્રાન્સફર કરી દઈશું ક્ષયોપસમ. એમના ચરણોમાં જે વીંટાઈને રહેશે એને ભલે સમ્યક દર્શન ન થાય, તત્વનો અભ્યાસ ન હોય તોય એનો બેડો પાર છે. બેનશ્રીબેનના ફોટા આપતા બધા નાના નાના છોકરાઓની પિકનિક આવતી સોનગઢમાં, તો આટલા બધા ફોટા રાખતા પોતાની પાસે બેનશ્રીબેનના, અને એ નાના છોકરાઓને આ તારા ખીચામાં રાખ, તું મોક્ષે પહોંચી જઈશ. ખીચામાં ફોટો રાખ, મોક્ષે પહોંચી જઈશ. શ્રીમદ રાજચંદ્ર, સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. શું કીધું? બહુ બધા સાધન કર્યા, શાસ્ત્ર વાંચ્યા,
પછી ઓલા પ્રાણાયામ કર્યા, યોગા કર્યા, હઠયોગ કર્યા, જુદી જુદી અનેક પ્રકારની સાધના કરી. સંત ચરણ આશ્રય વિના, પણ સંત ચરણનો આશ્રય ન લીધો, સંત પર શ્રદ્ધા ન મૂકી, સાચા સંત ઉપર. એને પૂછ્યું નહીં કે મારે શું કરવા જેવું છે, હું આ હઠયોગ કરું છું કે આ શાસ્ત્ર વાંચું છું, હું સમયસર વાંચું કે નિયમસર વાંચું કે આ પત્રો વાંચું કૃપાળુદેવના કે આત્મસિદ્ધિ હું શું કરું. એ પ્રશ્ન ન કર્યો, પોતાની મેળે માંડ્યો કરવા કે આ બધી દવા જ છે ને. હા, મેડિકલ સ્ટોરમાં ગયો, બધી દવા જ છે ને, દવા રોગ ઠીક કરે આ બધી દવા, તો કે બધી દવા રોગ ઠીક કરવા માટે જ છે. તો કે લાવો લાવો એક એક ખાતો જાઓ એટલે મારે સ્વાસ્થ્ય આવતું જશે. એમ એ આ શાસ્ત્રમાં અને બધામાં ગયો કે આપણે તો બધું આ મોક્ષના જ રસ્તા છે ને, આપણે ચાલુ કરીએ. પણ તને કયો રસ્તો કામનો છે, તારે માટે કઈ દવા કામ કરશે, એ એને પૂછ્યું નહીં. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો, ઉગ્યોનો અંશ, વિવેકનો અંશ પણ ન ઉગ્યો એની અંદરથી ઉઘાડ બી ન થયો, વિવેક બી ન આવ્યો, ન કુગુરુ ને સદગુરુને ઓળખી શકે એટલોય વિવેક ન આવ્યો, અંશ વિવેક એ ન આવ્યો. સત્શાસ્ત્ર શું, કુશાસ્ત્ર શું, આટલોય વિવેક એને એટલોય ફાયદો ન થયો કે એની અંદર અંશ વિવેક પ્રગટે. બેનસીબેનનું વાક્ય, જે જીવને પોતાના સ્થૂળ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડે, ને સૂક્ષ્મ પરિણામ પકડે નહીં તો સ્વભાવ ક્યાંથી પકડાય. આપણે કહીએ ને પર્યાયને જાણવી જોઈએ, પોતાના પરિણામને ઓળખવા જોઈએ. તો કે છે જે જીવને પોતાના સ્થૂળ પરિણામ પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે, પોતાના ભાવમાં આશયમાં કયું કપટ ચાલે છે, કઈ માયાચારી ચાલે છે, કેવા કસાય ચાલે છે, એ પોતે સ્થૂળ જ્ઞાનમાં પોતે પકડી નથી શકતો. અને કોઈ એને કહે છે તો એ ડિનાય કરશે, ના ના મારા અંદર એવું હતું જ નહીં, મારા મનમાં એવું હતું જ નહીં કાંઈ, તમને જ બધું એવું લાગે છે, મારા મનમાં એવું કાંઈ નહોતું. બધા જ કસાઈ કરી લે, બધી જ કસાઈની પ્રવૃત્તિ કરી લે, બધી રોંગ આશયથી રોંગ એક્શનો કરી લે. પણ તમે એને કહો કે ના મારા મનમાં આવું હતું જ નહીં, હું તો કોઈનું અશુભ વિચારું, હું કોઈનું અશુભ નથી વિચારું, તમારું અશુભ વિચારું, હું કોઈ સાથે ખોટું ન કરું, તમારી સાથે ખોટું કરું, ખોટું કરીએ ને તમને જ કહે કે હું કરું તમારી સાથે ખોટું. તો કે જે જીવને પોતાના સ્થૂળ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે, એટલું જાડું થઈ ગયું છે એનું જ્ઞાન, તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડે. તો એના આ ઉપરના જે રાગ દ્વેષ કસાય છે એ એને પકડાતા નથી ચોખ્ખા. તો એના જે બારીક લેવલ પર સબકોન્શિયસમાં જે સૂક્ષ્મ પરિણામો ચાલતા હશે, જે વિકાર વાસના ચાલતા હશે, એને ક્યાંથી પકડશે. ને સૂક્ષ્મ પરિણામ પકડે નહીં તો સ્વભાવ ક્યાંથી પકડાય. આ પરિણામને જાણવાનું શું કામ મહત્ત્વ છે કે એને જાણતા જ્ઞાનનું એનું ઓલું જે છે એ પાવરફુલ થાય છે, એની ધાર નીકળે છે જ્ઞાનને. પરિણામને જાણતા જ્ઞાનને ધાર નીકળે છે, અને એ જે ધારવાળું જ્ઞાન છે એ અપરિણામીને પકડે છે, ધ્રુવને પકડે છે કે આ બધા પરિણામની પાછળ જે છે એ તો ટોટલ મસ્ત બેઠું છે, એને તો કાંઈ ફરક નથી, પરિણામમાં કંઈ પણ ચાલે, એ તો એકદમ શાંત મૂર્તિ બનીને બેઠું છે, એના પર કોઈ ચીજની અસર નથી. એ આ કોન્ટ્રાસ્ટમાં પકડાય, આ બધું ફૂલ હલચલ અને આ બધું જરા પણ હલચલ નહીં. તો આ હલચલને પકડે ત્યારે એને કોન્ટ્રાસ્ટમાં દેખાય કે અરે આમાં તો સાવ નિશ્ચલ તત્વ છે, આમાં કંઈ જ પરિણમન નથી. તો એ કોન્ટ્રાસ્ટ ક્રિએટ કરવા માટે એણે પરિણામને જાણવા પડે. સૂક્ષ્મ પરિણામ પકડે નહીં તો સ્વભાવ ક્યાંથી પકડાય. જ્ઞાનને સૂક્ષ્મ તીક્ષણ કરીને સ્વભાવને પકડે તો ભેદ વિજ્ઞાન થાય.